શું કે છે ફૂલડા એટલે પહેલા નાનપણમાં અમને ભારત માતાનો નકશો દોરવાનું આપતા હતા. બહુ પ્રેક્ટિસ કરવી પડતી હતી. પ્રેક્ટિસ કરવી પડતી હતી. કમ્પલસરી હતો હતો હે નાનું કાકા હતો ભારત માતાનું બોલો ને હતું ને હા. હવે આપણે કે આજે ક્યાં એવું બધું વિચારવાનું નથી. જે છે તે ભારત માતા. ભારત માતા એટલે શું? ભારત માતા રહેતા બધા જીવોનો. કેવા જીવો? તો કે એ બધા ભારત માતા સ્વરૂપે આખા દેશ વિશાળ દેશમાં આ વિભિન્નતાએ રહેતા વિભિન્નતાએ એક એવા વિભિન્ન છતાં એક. શું કહ્યું? વિભિન્ન છતાં એક. છૂટા નહીં પડેલા. બોલો, આટલો મોટો દેશ, આટલું મોટું તે જુદા જુદા રહેવાનું થાય કે ના થાય? નાનું કાકા બોલતા નથી. એમાં કેમનો સમાવેશ થાય? ભેગું થાય, છૂટું થાય. તો આવું આ શહેરોમાં જમીનો ઓછી પડવા મળી બધા ગામડાઓ ખાલી થાય છે કે છે. એવું કેમ થાય નાનું કાકા? આખો સંઘ વિજય કે છે. સંઘ વિજયને ફૂલણાવેલું છું. આ ત્રણ મંદિરની એકતા, એ ભારત માતાની એકતા, એ વિજય વિજયના નિમિત્તના બધા ભેગા થયા છે. ભાવના ભાવના હું અંતરથી મારી આરાધન સ્વરૂપ માન્યતા કરીને ભિન્ન લાગતો હોઉં, એવી રીતે આ સંઘ સ્વરૂપ દેશની સંઘ ભાવનામાં, દેશ એટલે કે હું આખા ભારતની વસ્તીના પ્રમાણથી બધા જોડે ક્યાંય પણ ભેદ ના પડે, કોઈની જોડે પણ એવો હું. એવું નહીં સાહેબ? પછી ઝઘડા રહ્યા ક્યાં રહ્યા? કહો ગુરુભાઈ સાહેબ, બોલો ને. ઝઘડા ક્યાં રહ્યા? આ ત્રણ મંત્રો એક કરે. આખું ભારત એને સારી રીતે સ્વીકાર્ય બને. ભલે સિમંદર સ્વામી કે તીર્થંકરો જૈનોના, જૈન ધર્મ એ અમારો હિન્દુ ધર્મ નથી, છતાં એમને ઉઘાડી રીતે એ કહેતા નહીં ફાવે. જોજો, ઉઘાડી રીતે કહેશે ભાઈ આપણે તો બહુ બધા દર્શનો કર્યા છે. ઉઘાડી રીતે હું કહું છું. બોલો, આ વાત છે બહુ સમજવા જેવી. એમને એક એક શબ્દ ને એક એક અક્ષરને રસ્વ, દીર્ઘ, મરોડ એના માટે એટલા ઉત્સુક છે. આ નાનું કાકા તો ઓળખે એમને? નહીં ઓળખતા હોય. શું વાત! આવા તમે આવા સંત ત્યાં તમે આવા બારડોલીના સંત હે? દિનકરભાઈ દેસાઈ ના ઓળખો? હા, નામ સાંભળ્યું છે પણ આમ પરિચય નહીં ને. નામ સાંભળ્યું છે પણ કઈ રીતે સાંભળેલું? હે? લેખમાં? તમે લખતા હતા? શામાં? શું કે? છાપાઓ મને બધે લખતા હતા. ચાલો, તો આવી વાત છે. સંઘ વિજયને ફૂલણા વેરું છું. તા સાહેબ કોઈ કે જીવતે જીવ કોઈને ફૂલ ચડાવાય? દાદા ભગવાન કે છે અમને કોઈ ફૂલ ચડાવે એવું અમને અંદર જરાય નથી. કોઈ હાર પહેરાવે એવું જરાય નથી.
અમને શું છે કોઈ શું જાણે. અને સંજોગો વસાત એવું બને ત્યારે અમે અંદર શું છે કોઈને શું ખબર પડે. આ વાત છે. કૃષ્ણ ભગવાનની પ્રતિમાજી છે મંદિરમાં, એની આપણે સેવા પૂજા કરીએ છીએ. બધા પ્રતિમાજીઓના સેવા પૂજા કરીએ છીએ, શિવજીની કરીએ છીએ, ધરાવીએ છીએ. એટલે ત્યાં આગળ બધી જ રીતે જે રીતે જેમ ધરાવવું એમ ધરાવે. પણ આપણા ગુરુજી અર્થાત પૂજારી અર્થાત એમના જે કહો તે તમે એમને ત્યાં આગળ જે કંઈ હોય એમનો ધર્મ છે, થોડું ઘણું જે જાણતા હોય, સારું જાણતા હોય, સારી રીતે એ સમજાવે કે આવી રીતે થાય ભાઈ, આટલું સમજાવે તો એ રીતે કરે. કોઈને વધારે આસ્થા હોય પૂછે ભાઈ મને સારી પૂજા કરાવજો બા, એવું કે દિનકરભાઈ કેમ ના કે? એને ભાવથી પૂજા કરવી હોય કૃષ્ણ ભગવાનની ના કે? એને સમજ જ નથી કશી. એક અક્ષર સંસ્કૃતનો તો આવડતો ના હોય, એમ પેલા બોલાવે ને કેમનું બબળ બબળ કર્યા કરવાનું. નાનું કઈ બોલતા નથી, ઓઠ ફફડાયા કરીએ નહીં. મારે કાયમ એવું જ બનેલું. લો સાચું કહું છું હું, બિલકુલ. આજે મને કઈ શબ્દ ના સંભળાય તો બધાને ભેગું મારે ઓઠ ચાલુ રાખવા પડે. તો વ્યવહાર છે ને ભાઈ, વ્યવહારે વ્યવહાર જ છે. આપણે અંદર જે છીએ તે આપણે જ છીએ. આ ભારતનું અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કૃતિનું પ્રદાન છે અને પરાપૂર્વથી ચાલ્યું આવેલું અદ્ભુત છે. તો આપણે ખોવાઈ ગયા અને વ્યવહાર રહી ગયો બધો. નાનું કાકા શું કહ્યું? આપણે ખોવાઈ ગયા, વ્યવહાર રહી ગયો, અગત્યનું છે. આપણે ખોવાઈ ગયા છે અને સંસાર ઉભો રહ્યો છે. આપણે ખોવાઈ ગયા છે અને વ્યવહાર રહ્યો છે. એ ફરી પાછો આપણે કેવી રીતે લાવવો એ અગત્યનું છે. પણ ખોવાઈ ગયેલા આપણે પોતાને જળવા જોઈએ કે નહીં? હા, તો જળવા જોઈએ. એ તો છે ને તારા અહીંયા આગળ પોતાને ખોવાઈ ગયેલો પોતાને ના જડે. ઘરમાં ભૂલો પડ્યો હોય નાનું કાકા, તો ઘરમાં એને પોતાને જડે કે ના જડે? નહીં જડે. પણ એની પોતાની રૂમ હોય ને રૂમની બધી નિશાનીઓ બધું હોય તોય ના જડે. નિમેશભાઈ નથી બોલતા. બોલતા નથી સાહેબ. પોતાનું ઘર રઘુવીરે નથી કઈ ભાઈ બોલતા. આપો રઘુવીરને. ન જડે જ્યાં સુધી પારપ ન ઉગડે ત્યાં સુધી ન જડે. જ્યાં સુધી પારપ આપણા ન ખુલે ત્યાં સુધી ન જડે. શું ના ઉગડે? પ્રારબ્ધ ના ઉગડે. ઓહો, એ શું પાછું હશે? એટલે બારણા વસેલા જેલમાં પુરાયેલા છીએ એ શું? બારણું ખુલે એટલે પ્રારંભ એમ ઉગડે એટલે કઈ રીતે? વાત સાચી છે તમારી. એ તો બરોબર છે. સામે પોતાનું જ ઘર પડેલું સામે છે, રસ્તો છે, માર્ગ છે, બધું જ છે, દેખાતો નથી. દાદા 1999માં મારી 75ની ઉંમર હતી. 1999માં બરોબર બરોબર. પછી અને 25 વર્ષની ઉંમર પછી હા 75 સુધી એટલે 50 વર્ષમાં
હું ખોવાયેલો હતો તે જેમ જેમ શોધવા માટે નીકળ્યો તેમ વધારે ને વધારે ખોવાતો ગયો અને 21 માર્ચ 99માં આ પ્રભુએ અહીંયા ઓફિસની આગળ મને પ્રશ્ન કર્યો કે માથે માલિક રાખવા છે કે સ્વતંત્ર થવું છે એ આપના દર્શન પછી અંદરનું કંઈક શોધાવા લાગ્યું. એટલે જ્ઞાની પરમાત્મા મળ્યા વગર તો વધારે વધારે જ ખોવાયા કરીએ એવો અનુભવ મારો છે. એટલે આ 3 મંદિર છે ત્રિમંત્રનું, એ એનું સૂચક છે. એમાં શિવજી એ કોઈ વ્યક્તિનું મંદિર નથી, છતાં એક સંજ્ઞાનું મંદિર છે. શું છે? એટલે વ્યક્તિની સંજ્ઞાનું મંદિર છે. લોકો વ્યક્તિથી ભડકે અને ભડકીને ઓળખવાનું હોય તો બાજુએ રહી જાય એને, એટલા માટે સંજ્ઞા. આ ભડક પેસી ગયેલા જીવો માટેની સંજ્ઞા. શું હશે છે? ભડક પેસી ગયેલા જીવો માટે કે ભગવાન આવી કઠોર તપશ્ચર્યા અને આમાં આવું વાપરે અને તો દૂરથી નમસ્કાર, આવું ના પડે. એના કરતા તો ભીમ કેટલો ડાયો. બધા અર્જુન જાણતા જેટલે ભગવાનની સલાહ લેવા જાય, ભગવાન પર પૂછવા જાય. ભીમે દર્શન કરેલા તે વખતે વિતરાગ હાજર હતા. વિતરાગ એટલે જ્ઞાની પુરુષ. શું કહ્યું? બોલો ને. નોન પર્સન વ્યક્તિ. આ લોકો નોન પર્સન ગાટા કે છે એવું નહીં આવે સાહેબ. એવી વ્યક્તિ. બોલો. એટલે ભીમે તો જોયું બધાને ધ્યાન ત્યાં, જેને તેને પૂછવા જાય ને એ કરવા જાય બધું ઊંધું થાય. એના કરતા આવું કોઈને પૂછવું નથી. આ બધું આ ઊંધું છતું વાળું જ છે બધું, જવા દો. આ વ્યક્તિઓનો ધર્મ ને એનો વ્યવહાર ને એમની જોડે રહીને બધું આ એટલે ભાઈ શું છે આ રસ્તો બતાવીને આમ ને તેમ બાજુએ ભગવાન અને એ સમજી ગયેલો ભગવાન હાચા કોણ છે તે. પણ હવે હાચા ભગવાન પણ કઠોર તપસ્યા બહુ ભારે હતી અને એને કેમ કરીને પોષાય? આટલો આહાર જોઈએ તે અમીન સાહેબ. એને મરજીથી નતો જોઈતો. શું હતું? એને મરજીથી આહાર નતો જોઈતો. ભીમને જબરી શક્તિ હતી એની પાસે, પણ મરજી તો એને ભગવાનના ચરણોમાં હતી. એને જોઈલા એને, એટલે એમને વાસણ લઈ ઊંધું મૂક્યું, ઊંધું જ મૂકી દીધું, ઊંધું જ. એટલે આ માથાવાળો બધો વ્યક્તિનું બધું આમાં તો બહુ હેરાન થઈ જવાય છે ભાઈ. એને મારે નથી જોઈતું, મારે માથું દાટી દો કે છે, હું પૂજા કરો. એટલે આવા પ્રખર છે, તપસ્વી છે, એમને શું થવાનું? તપસ્વી બહુ ભારે છે તમારા જેવા. હા, બોલવાનું એમને આપવાનું. બેવા જરા જોડે વાતો કરતા જઈએ આપણે. કઈ આ કઈ થોડા લેક્ચરો થોડા છે આપણા બધા. બોલો ને તમારા જેવા.
દાદાએ જે તપ આપ્યું છે એ પણ નથી થતું. એવું ના બોલાય. એટલે હું જાણું છું કે નથી થતું, એવું કહો. જાણું છું નથી થતું. એટલું કહો તો. દેવ ધર્મ હાથે રાખો ને. તપ ના થાય એ બધું છે, રાખવું પડે જોડે. આપણે પોતાને કેમ પાછું ભૂલી જઈએ, ખરું કે નહીં? એટલે ઊંધા ઊંધું કરી અને 2-4 આડી લીટીઓ કરી નમો વિતરાગાય કરીને એની ભક્તિ કરવા લાગ્યા. અભિમ બુદ્ધિશાળી જ્યારે નિષ્ઠા એની કે છે ત્યારે એ જ સમયમાં ત્યાં દ્રોણાચાર્ય અને એકલવ્ય, એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ, એને કરગર તો એના અમને આગળ જાય છે સ્વીકારવા માટે. અને હળદૂત જ કહેવાય કે નહીં? અપમાનિત જ થયો કહેવાય ને. પણ એને પોતાની જાતને અપમાનિત નથી માની લો. સાથી કે નિષ્ઠાવાન હતો. નિષ્ઠાવાન એટલે સમર્પણ થઈ ગયેલો અંદર, ખલાસ. એમને મારે કાપે ટુકડા કરે. અહીંયા આવું એને એવું નતું કે હું છું ના મારું છે કશું, એવું નહીં. બોલો. છતાં એને વિદ્યા શીખવી હતી. બોલો શું કરવું આવે? અને આ લોકો, અને એનામાં અંદર તરવરતું હતું, અંદર લોહી ને બધું. વિદ્યા શીખવી છે બધા, કરું શું હું તો. ગયો જંગલમાં, અને જંગલમાં જઈ કરું બસ, બીજા કોઈને. હું તો છું ને, પણ હું કઈ ગયો? હું છું ને કે છે. કેટલું એને મોટું કામ કરે દિનકરભાઈ સાહેબ. હું તો છું ને કે છે. બધું એને હાજર થઈ જશે હું છું તો. એને કઈ થોડું કે જ્ઞાનથી સમજો છે, એની નિષ્ઠા જ ને બોલે છે. બોલો આવું છે. જો આવી વ્યવહારમાં આવી નિષ્ઠા આવું કામ કરતી હોય સાહેબ, તો દરઅસલ પ્રતિથી શું નો કામ કરે કહો? તો પછી આપણે ભર ઊંઘમાં આવીએ, નિંદ્રામાં આવીએ, તો પણ કોઈ પ્રકારે એવા વેણ તો કેમ કરી નીકળે કે જ્યાં આગળ હું નથી પણ હું હોવા બને. બોલો ને. એટલે દાદા એક હાજર છીએ, એવું ને. આપણે સંસ્કૃતના શ્લોકો બોલાય કે જ્ઞાનીઓ રાત્રે જાગે છે. હવે શ્લોકો બોલીને કહીએ કે આ ધ્રુતના આધારે પાત્ર કે પાત્રના આધારે ધ્રુત, તો શું થાય પછી? આપણે પોતે પ્રયોગ જ કરવા બેસી જઈએ ને. પ્રયોગ કરવા બેસી જાઓ, ધ્રુત એટલે પછી એ ખરેખર જ ધ્રુત વિદ્યામાં છેતરી જાય ને. સાહેબ બોલતા નથી. યુધિષ્ઠિર જેવા છેતરાયા તો પછી એનું શું કરજો? એ ગમે તેવો જ્ઞાનીનો હતો, મોટો પંડિત ને આચાર્ય ને ત્યાં છે. ચાલો શાસ્ત્રો ભણ્યો, બધું શીખ્યો, જાઓ. શું કામમાં લાગ્યું? નાનું કાકા બોલો. પેલો આદિવાસી છે તે બધું જાણે કે નહીં? આ હાલત છે. એટલે આ 3 મંત્ર એ સંજ્ઞાનું સૂચક જ આ છે. વિતરાગોની જગ્યાએ સંજ્ઞા સૂચક મૂકેલા એવા શિવજીની સંજ્ઞા સૂચક સંજ્ઞા એ શિવ પૂજા છે. શું કહ્યું? વ્યક્તિની જગ્યાએ વિતરાગો એટલે વિતરાગ સ્વરૂપ વ્યક્તિઓ. કારણ કે વ્યક્તિથી હંમેશા સારોકાર હોય,
સીધો હોય કે વાંકો હોય, બધા કાળમાં બધા ભડકેલા જ રહે છે. જ્યારે ધર્મના પરમપિતા હાજર હતા ત્યારે એ તો હતું કે એમના બચ્ચાઓ હતા બધાને બહુ સારા સીધા ભોળા બિલકુલ, પણ જડ હતા કરે હું, છતાંય એવા એમને જ્ઞાન આપ્યું અને જ્ઞાનમાં કરીને ધર્મને રસ્તે ચડાયા. એટલે કે હવે આવો મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહમાં હવે તમને તમારું પોતાના ઘરમાં તમારું જ ઓળખાણ પડી ગયું. આવું સાચવી જાણો, એમની ભાષામાં કહી દીધું તો ભાષામાં જ કહેવું પડે ને. એવું જ છે ને. ગામમાં હોય, ગામડી આવતા હોય, બધું હોય, એને આમ સ્વસ્તી કઈને ઉભા રહે તો પેલું કંઈક મને ગાર ભાળી. હવે બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ સ્વસ્તી કે એટલે કલ્યાણનો આશીર્વાદ આપે તો પેલો મોડું બગાડે, એટલે આ સમજી જાય કંઈક ગરબડ થઈ ગઈ, આમ હસવા મળે. પછી હસીને કલ્યાણો કલ્યાણો, પછી પેલો હશે, હો બહુ નમસ્કાર તો નમસ્કાર. આવું છે આ તો અત્યારે આવી મારામારી છે બધી. સમજાવવા જવાનું, કોને સમજાવવા જવાનું? સમજવાનું કે સમજાવવા જવાનું? આ ભારતની આચાર સંહિતા. નાનું કાકા તમે કહો છો ને અંદર ખોવાઈ ગયેલા ને બહાર વ્યવહાર રહી ગયો. આપણા ઘરમાં બધા સંબંધોમાં ઘરમાં બધાનું જીવન હોય એ વ્યવહારનું જ જીવન છે ને બધું. ત્યારે ઘરમાં વ્યવહારનું જીવન હોય, મોકલી આપણે લઈ લઈશું. તો એ વ્યવહારના જીવનમાં બધામાં આ જ વાત છે ને કે બીજી? રઘુવરી બોલો ને. ઘરના સંબંધો બોલો. એટલે આપણો આ ત્રિમંત્ર એ જાગતા બધા બહુ એમાં અંદર એટલી અપાર શક્તિ પડી છે, અંદર અપાર શક્તિ. જો સમજીને બોલાય અને એ પ્રમાણે આરાધના થાય અને એ પ્રમાણે આરાધના કરીને ભારતવાસી ભારતીય છીએ તો કામ કલ્યાણ થઈ જાય, કામ થઈ જાય, ખરું કામ થાય. પૂછ્યું ફરી જાય, એટલું બધું ગજબનું થાય કે શક્તિ પાર વગરની પડી છે. હાથ પગને ચલાય ને કશું એ નથી, એનું એ નથી. નાનું કાકા સમજ્યા? જેનો ચાલે ને કોઈનો ના ચાલે એટલે કે પેલાનો એ ના, એવું કઈ સમજવાની જરૂર નથી. ના, ચાલનારે એવું માનવાની કરી જરૂર નથી. કા પછી કેટલો નમ્ર હોય ને છોન રહ્યો, એ નમ્રતા જુદી જ. નમ્રતા બહુ જુદી જાતના હોય છે. શરીરે તાકાતવાન હોય એ તાકાતવાન નથી કહેવાતા, મનના તાકાતવાન હોય એને તાકાતવાન કહેવાય છે. શું કહ્યું? ત્યારે ત્યાં આગળ જ્યારે નરમ હોય એનું કામ બોલો. અને શરીરે તાકાતવાન હોય એ હીરો તો શું, વજ્ર શું છે, એટલા બધા એવા કઠણ હોય. કોઈ દાડો ખોવાય ખરા એવા? બોલો ને નાનું કાકા. નાખ જાય એ ખોવાય નહીં કોઈ દિવસ. એકલવ્ય ને દ્રોણાચાર્યની ભક્તિ જે ફળી એનું મૂળ રહસ્ય એ છે કે એકલવ્યએ દ્રોણાચાર્યના પ્રત્યક્ષમાં દર્શન કર્યા હતા, એ એનું ગૂઢ રહસ્ય છે. મોટી વાત, ઘણી મોટી વાત. એને પ્રાપ્ત થઈ ગયા હતા, ભલે એને સ્વીકાર્યો નહીં તે વાત જુદી છે. એને સ્વીકારી લીધા ને,
આ આપણું ભારતની સંસ્કૃતિનું હાદ છે આખું. આ જ એનું હાદ છે. આ કઈ એક જણ પાસે છે ને બીજા પાસે નથી એવું નથી વાત. દરેક છે, સમજી લે તો સમજી જાય. પોતે પોતાની વેલ્યુ સમજી લેવી પડશે. ભલે ને લોકો કે કાં તો 2 કોડીનો છે તો બરોબર છે, પણ તું તારી જાતે સમજી લે ને બહુ થઈ ગયું. તાર જો વટાવા બહાર ના જવું હોય તો વાત સાચી ને સાહેબ? બરાબર છે. બહાર વટાવા જવું હોય તો વાત જુદી છે. શું રઘુવીર કે છે? બરોબર છે, વટાવા જવાની જરૂર છે. પૂજ્ય અમીન સાહેબને બધા મહાત્માઓથી નમ્ર વિનંતી. પણ એ તો બધા મહાત્માઓને ઈચ્છા હોય તો પરાણે શું કામ વિનંતી ના, કરવાની? પણ આમાં ઈચ્છા થશે એવો મને શ્રદ્ધા છે. એમ દાદાશ્રી બોલો. અમીન સાહેબને વિનંતી કે એકલવ્યએ દ્રોણાચાર્યના જેવા દર્શન કર્યા. હા, અત્યારે અમે સાક્ષાત જ્ઞાન પિતાના એવા દર્શન કરી શકીએ એ દ્રષ્ટિ વિશે કંઈક વાત કરો. એ તો અમીન સાહેબને વિનંતી કરી આપણે. આ તો નાવ में नदियां डूब जाती है. ક્યાં ના વાત કરો. સરીબેન આવું કે નાવમાં નદિયા ડૂબે કોઈ દાડો? જો આવું કે સમજાવો હવે. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની અંદર એટલે દાદા ભગવાનને 1958માં સુરત સ્ટેશને જે અક્રમ સિદ્ધિ વરી પ્રકૃતિની હાજરીની અંદર અક્રમ સિદ્ધિ વરી એવો આ એક અપવાદ આશ્ચર્ય દાખલો છે અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસમાં એમ. અને દાદા ભગવાને એ અક્રમ સિદ્ધિનો ઉપયોગ માત્ર જગત કલ્યાણ માટે જ કર્યો. જે અમાપ સુખ અમે પામ્યા એ જગતના જીવ માત્ર કઈ રીતે પામે એવા એક માત્ર આશયથી એમના શ્વાસોશ્વાસનું સંચાલન થતું હતું. એમ કયા કરતા ભાવથી? કોઈ પણ જ્ઞાની પુરુષની નિરીક્ષક દશા હોય છે. જ્ઞાની પુરુષની નિરીક્ષક દશા હોય છે કારણ કે એમને કોઈ પણ પ્રકારની ભીખ રહેતી નથી. અને કોઈ પણ પ્રકારની ભીખ નથી રહેતી ત્યારે કુદરત એ નિરીક્ષક દશાવાળા જ્ઞાનીની અંદર એક એવા પ્રકારની કુદરતી ભાવના પ્રગટ કરે છે કે અમે જે અમાપ સુખ પામ્યા એ અમાપ સુખ જગતના જીવ માત્ર કઈ રીતે પામે આ એક માત્ર કલ્યાણ ભાવનાને કારણે એમના શ્વાસોશ્વાસ અને હૃદયનો ધબકાર એ ચાલતો હોય છે. એની આમાં કુદરતમાં સાધો હોય છે જ. હા, કુદરતમાં સાધો હોય છે પરંતુ નિમિત્ત નથી હોતું. હા, નિમિત્ત નથી હોતો. હા, આ વાત છે. અને કુદરત એ વખતે જ્ઞાની પુરુષના હાથમાં સર્વ સત્તા સુપ્રત કરે છે ત્યાં સુધીની કે મોક્ષદાતા તરીકે કુદરત પ્રસન્નતાપૂર્વક બધી સત્તા સુપ્રત કરે છે. અને એ જ્ઞાની પુરુષની માલિકી ભાવ વિનાની જે નિમિત્તાધીન વિતરાગ વાણી વહે છે એને કારણે જે દ્રશ્યાકારે અત્યાર સુધી જે દ્રષ્ટિ હતી એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ પડવાથી દ્રશ્યાકારે દ્રષ્ટિ હતી એ દેહાધ્યાસ ઉપર જે દ્રષ્ટિ હતી એ દ્રશ્યમાંથી દ્રષ્ટિ ખસેડીને એ દ્રષ્ટિને દ્રષ્ટા સન્મુખ કરવામાં આવે છે. અને જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે જ એને અધ્યાત્મ પુરુષ કહેવામાં આવે અથવા આધ્યાત્મિક કહેવામાં આવે. આ વર્લ્ડની અંદર જ્ઞાનીની ભાષામાં જો આપણે વિચારીએ તો આધ્યાત્મિક
એ ભાગ્યે જ છે એમ. એક આ અપવાદ આશ્ચર્ય છે કે આટલો એક વિભાગ એ આધ્યાત્મિક કહી શકાય એમ. એ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. અને જીતેન્દ્રિય જીન પછીનું જે સ્ટેજ છે એ જીત મોહ જીન, એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને દ્રષ્ટિ જ્યારે દ્રષ્ટા સાથે એકતા પામે છે ત્યારે એ અંદરના ભાગની અંદર એવી પરમાત્મા પ્રત્યેની આંતરયાત્રાનું પ્રયાણ થાય છે કે જીત મોહ જીનનું આખું સ્ટેજ એ ક્રોસ કરીને ક્ષીણ મોહ જીનના એ અંદરની અંદર પ્રવેશ પામે છે એની અંદર એમ. અને એ દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, ઉપાસક, ઉપાસ્ય અને ઉપાસના, ભગવાન, ભક્તિ અને ભક્ત, આખી ત્રિપુટી જ્યારે એક થાય છે ત્યારે એ ફાઇનલ સ્ટેજ એ અંદર માત્ર 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 કૃપાથી એ અનુભૂતિની અંદર આવે છે કે છે આ આખો માર્ગ કૃપા સાધ્ય માર્ગ તરીકે કહેવામાં આવ્યો. કારણ કે જે આ મોક્ષ પ્રાપ્તિ માટે જે મૂળ સાધન છે એ આખું સાધન જ ખખડી ગયું છે અને ખોખરું થઈ ગયું છે, અંદરથી ઉધઈ લાગેલી છે. બહાર તો સારું ચોખ્ખું સરસ દેખાય છે. એ તો આ કાળનો મહિમા છે ને દાદાજી. આહ. બધાની ક્રિયા બહારથી સારી અને અંદરથી આશય ને ભાવ એકદમ નીચામાં નીચામાં નીચો, શબ્દોમાં કહી ન શકાય એટલો. બીજાને શીખવાડવા જેવું એને સુધારવા જેવું બસ. હા. એટલે મન વચન કાયાની એકતા અને એવું પૂઠિયું મજબૂત હોય કે જે પૂઠિયાની અંદર સંકલ્પ કર્યો હોય કે કાૌસ્તક ધામની અંદર એ સ્મશાનની અંદર ઊભા રહી અને આ રીતે ગસ્સુ કુમારે નક્કી કર્યું એટલે એ પ્રમાણે જ હોય. એ બધું અઘરું ના કહેશો, મહેરબાની કરો. એટલે સસ્તું સહેલું પેપર કરવા માટે એની એ રીતે કહેવામાં આવે છે. આ એક મેથડ છે ને દાદાજી, શું કરવાનું? પ્લેન ઉપર લઈ જવું, પછી નીચે લાવવું, પછી ઉપર. તમે તો દેવતા મૂકવાનું કહો છો માથે, એવું કેમ પોસાય? પણ એ દાદાજીએ જે હિસાબો લીધા, ત્રીજી આજ્ઞા અને ચોથી આજ્ઞા, કે જ્યાં સુધી લેણ દેણના ને ઋણાનુબંધના હિસાબો નો સમભાવે નિકાલ ન થાય ત્યાં સુધી ફાઇનલ મોક્ષ પ્રાપ્ત ન થાય. એ ગજ સુકુમારના હિસાબો એ સ્મશાનના ક્ષેત્રમાં એ સોમેશ્વર ભટ્ટની પાસે જે ફાઇનલ હતા દેવતા મૂકવાના, અરે પણ પોઝિટિવ અને દ્રષ્ટિ તરત જ આ શું કરી રહ્યા છે? ઓ મને મોક્ષની શું કે છે, પાઘડી બંધાઈ રહ્યા છે. મને લગ્નની એમની પાઘડી વિચ્છેદ ગઈ બંધાયેલી, એનું આ ઇનામ આપે છે. લો, ઇનામ આપે છે. હા, એટલે એમને આ અંગારાને સગડી ન જોઈ પણ અંદરથી મોક્ષની પાઘડી જોઈ. કઈ દ્રષ્ટિથી? પોઝિટિવ દ્રષ્ટિથી. ઓહ, જેને ક્ષાયિક સંકેત હોય એમને પોઝિટિવ દ્રષ્ટિ જ હોય. એટલે દાદાનું આખું પોઝિટિવ દ્રષ્ટિવાળું લાઈફ જો તો તાવ આવ્યો હોય તો દાદા કે તાવ જઈ રહ્યો છે, લો. ફ્રેક્ચર થયું હોય તો કે છે હીલ થઈ રહ્યું છે. અને એવો એક્સિડન્ટ થયેલો એ સાંજે 7:30 વાગે થયેલો હોય અને રાતના 12 વાગે એની વાત થાય
તારા દાદા કે એક્સિડન્ટની વાત ન કરો, એ સાંજે 7:30 વાગે હતો, અત્યારે હિલિંગ થઈ રહ્યું છે એની વાત કરો. એ આખા વર્લ્ડમાં આવા નાનુ કાકા કેટલી મોટી વાત કરી. પોઝિટિવ દ્રષ્ટિવાળા એ અજોડ પુરુષ કહી શકાય એમ. અને એક્સિડન્ટ થયા પછી હીરાબાને જ્યારે મળ્યા ત્યારે આ આખી દ્રષ્ટિના એવા દર્શન થયા કે જે દુર્લભતમ દર્શન છે. એમને કહ્યું એમ કે તમારા પુણ્યને કારણે તમારી ભાવના પ્રમાણે અમે એટલે રકમ બચી ગઈ એમ. હીરાબાએ એવી ભાવના કરેલી કે દાદા ભગવાનની હયાતીમાં મારો દેહ વિલય થાય, મારી હયાતીમાં દાદાનો દેહ જાય નહીં. એટલે દાદાએ આવીને પહેલું વાક્ય આ કહ્યું. આપણે સાંભળવાનું હા બધાએ ખાલી. દાદાની જગ્યાએ બીજો હોત તો એવું કહત કે અમારું એવું ઐશ્વર્ય છે જે ઐશ્વર્યને કારણે અમે બચી ગયા એમ. પણ દાદાએ પહેલું જ એવું કહ્યું કે આપની ભાવના હતી એટલે રકમ બચી ગઈ. દિનકરભાઈ, તમારા પુણ્યના પ્રતાપે ભાવના જો. એટલે પોઝિટિવ દ્રષ્ટિ. કવિરાજે જ્યારે પદોમાં ગાયું ત્યારે દાદાએ કહ્યું કે કવિરાજ તમે જે ગાવ છો એવા અમારે હવે થઈ જવું પડશે. અદભુત. કેટલી બધી પોઝિટિવ. સાહિક સંકેત વાળાની અંદર બહુ મોટી વાત. 3 ગુણ મુખ્ય હોય. જોયું? સહાયક સંકેત વાળાની અંદર 3 ગુણ મુખ્ય હોય. એક તો પોઝિટિવ દ્રષ્ટિ, સેકન્ડ યશ બીજાને જ આપે, કોઈ દિવસ પોતે યશ લે નહીં, અને થર્ડ સદા વર્તમાન કાળમાં જ રહેતા હોય. આ 3 બહુ અદભુત વાત કરી. આ ક્યાંય નથી આ વાત. હા સાહેબ, આ અક્રમ વિજ્ઞાનમાં નૂતન સ્વરૂપે બહુ સરસ રીતે ઉત્તમ નિમિત્ત બને છે સાહેબ. એટલે દેવોની સભાની અંદર કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ લડવામાં પ્રેરક છે, અને એમને નેમિનાથ ભગવાન પાસે એક સાહિક સંકેત મળ્યું છે. એ કઈ રીતે માની શકાય એમ એવી વાત ચાલી એમ કે જેને સાહિક સંકેત મળ્યું હોય નેમિનાથ તીર્થંકર ભગવાન પાસેથી, એ આવી રીતે મહાભારતના યુદ્ધની અંદર આવી રીતે યુદ્ધ લડાડે અર્જુનને નિમિત્ત બનાવીને. આ બહુ સમજવા જે આ હિસ્ટોરિકલ કૃષ્ણની વાત આવે છે, અને આ રીતે રજૂ થયા નથી, કોઈ જગ્યાએ ઓળખાયા જ નથી. એવી રીતે આવી આપણી સનાતન સંસ્કૃતિ, અને આ રીતે આપણે જ આપણાને એવી રીતે ચિતરીએ કે જ્યાં મશ્કરીઓ થાય એમ ગમે તેમ મનમાં ફાવે તેમ એને લઈ શકાય. એવી રીતે થયું છે કે નહીં, કે બીજું થયું? બોલો. બહુ સુંદર છે આ વાત સાહેબ. તમે હિસ્ટોરિયન થયા તો બહુ સારું. દાદાજી, હું અત્યારે જે આપની કૃપાથી છું એટલું બહુ છે. ચાલો ચાલો. कुछ बनना मत बेटा, बनेगा तो माया तुझे बना देगी. ચાલો. એટલે એક દેવને પરીક્ષા લેવાનો વિચાર આવ્યો કે સાહિક સંકેત છે ને આ પોઝિટિવ દ્રષ્ટિ છે, એની પરીક્ષા લઈએ. એટલે યુદ્ધ ભૂમિમાં સાંજે યુદ્ધ બંધ થઈ જાય એ વખતે અર્જુન અને કૃષ્ણ એકલા જ્યારે રથ લઈને આવતા હતા એ પહેલાં એને એક અડકાયું કૂતરું મરી ગયેલું બદબૂવાળું ચારે બાજુએથી કીડા ખદબદતા હોય, અને રસ્તામાં એ ડાઘિયા કૂતરાનું શબ એટલે મળદું મૂકી દીધું. જે કોઈ ત્યાંથી પસાર થાય એ બધા જ રૂમાલ કે ધોતિયું નાકે લગાવે અને મ્યુનિસિપાલિટીને ગાળો દે, સરકારને ગાળો દે
કે આ રસ્તામાં કોઈ આવી રીતે સાફ કરતા નથી ને કૂતરાને એ ભાન નથી અને સરકારને એ ભાન નથી. કૂતરાને માનવું આવી રીતે ભરાતું છે. આજે એવું કરે છે. હા, અમારા માર્ગમાં અમે રોયલ રોડના રાહી એટલે બધા ચારે બાજુએ જેટલું નેગેટિવ કહી શકાય એટલું બધું જ આ જોઈને બધા બોલતા હતા પસાર થનારા. અને બાજુમાં જ એક વૃદ્ધના વેશની અંદર રહેલા દેવ એ સાંભળ્યા કરતા હતા. એટલામાં અર્જુન અને કૃષ્ણ આવ્યા અને અર્જુન જેવો કંઈ બોલવા ગયો કે તરત કૃષ્ણ ભગવાને કહ્યું એમ, જો ભક્તો કટોકટીના સમયે ભક્તની લાજ ભગવાન રાખી લે છે. આ ઇતિહાસ કહે છે. હા, એટલે તેઓ એ કંઈ નેગેટિવ બોલવા ગયો કે તરત કૃષ્ણ ભગવાને કહ્યું કે એના દાંત તું જોઈ લે, કેવા ચમકદાર દાંત છે. અને તરત જ પેલોને થયું એમ કે ચારે બાજુએ આખા જગતે આ નેગેટિવ જોયું, પણ એક આ અપવાદ પુરુષ છે કે જે દાંત જોઈને પોઝિટિવ એ એના શિષ્યને આકલન કરે છે દ્રષ્ટિનું કે અર્જુન તો જોઈ લે એમ. એટલે એ દેવ વિશે રહેલા પ્રગટ થયા અને એમને કહ્યું કે ખરેખર અમે જે સાંભળ્યું હતું એ હકીકત રૂપે છે એમ. બરોબર છે. બહુ સુંદર દ્રષ્ટાંત છે. રઘુપતિ સાહેબ આ દ્રષ્ટાંત આવા બધા આવે ને ત્યાં સમજાય. આ લોકોએ ઉલ્લેખ કર્યો છે આ દ્રષ્ટાંતનો. હા દાદાજી, એમ શાહિક સંકેત આખું દાદાનું સાહેબ લાઈવ જોઈએ તો પોઝિટિવ દ્રષ્ટિવાળું જ આખું લાઈવ છે દાદાજીનું એમ બધી બાબતની અંદર એમ. એકવાર એક જણે આવીને હીરાબાને કહ્યું, રિલેશન્સમાં હતો, કે બા તમે આ દાદાને મોક્ષે લઈ જશો, મારા કાકાને મોક્ષે લઈ જશો. તો હીરાભાઈ કે તું વાત સાચી કરે છે. અત્યાર સુધી કોઈએ મને આવું કહ્યું જ નહીં. બધા એટલે દાદા આયા તો હીરાબાઈએ કહ્યું કે જુઓ આ સાચું કહે છે ને. તો કે શું કહે છે? એ એવું કહે છે કે હું તમને મોક્ષે લઈ જઈશ. દાદા કે બરાબર સાચું જ કહે છે એની અંદર એમ કે તમે મને મોક્ષે લઈ જશો. પછી દાદા એ અંદર શું એમની પોઝિટિવ જો આ પોઝિટિવ દ્રષ્ટિની અંદરની ગોઠવણી દાદા કહે છે કે વગર મહેનતે મને ઘરમાંથી ધર્મપત્નીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું કે તમે મને મોક્ષે લઈ જશો. તો પેલો બાજુ વાળો કહે છે દાદાજી આવું ન બોલાય, આવું બોલીએ તો. દાદા કહે છે આવું જ્યાં સુધી ન બોલો ત્યાં સુધી અંદરથી શક્તિઓ ખીલશે નહીં. એટલું બધું પોઝિટિવ લીધું એમ. અને આજ્ઞામાં પણ પહેલી આજ્ઞા વખતે દાદાજીની આખી પોઝિટિવ દ્રષ્ટિ હોય છે સાહેબ. દરેકને એવો અધ્યાસ છે કે હું જ આ નામધારી છું, હું જ આ બધું કરું છું, હું જ આ બધું ભોગવું છું અને હું જ આ બધું જાણું છું. તો હું આ નામધારી જ છું એટલે હું જ જેપી અમીન છું. એટલે દાદાએ નો કહ્યું જ નહીં, કહ્યું કરેક્ટ, બટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય ફેક્ટ યુ આર પરપેચ્યુઅલ પ્યોર સોલ. તમે શુદ્ધાત્મા છો. પેલા એ જે ઘીની વર્ષોથી અનંત જન્મોથી સાચવી રાખી હતી એ આખી કરન્સી ખોટી હતી.
પણ દાદાએ એવું કહ્યું નહીં કે ખોટી છે, બહુ સુંદર, મોટી વાત. કરેક્ટ કહ્યું એમ, બટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય ફેક્ટ. આ જે એપરન્ટ કોન્ટ્રાડિક્શન હતું કે નામ પૂછીએ કે મે આઈ નો યોર નેમ, આપનું નામ હું જાણી શકું, એટલે પેલા કે હા એમ કરીને નામ કે હું જેપી અમીન છું. પછી પૂછવામાં આવે કે તો તમે કોણ છો, તારે પણ એ કહે છે કે હું જેપી અમીન છું. નામ અને નામી વચ્ચે જે એપરન્ટ કોન્ટ્રાડિક્શન અનંત અવતારોથી ચાલ્યું આવતું હતું, એમ એ એપરન્ટ કોન્ટ્રાડિક્શન દાદા ભગવાનની ના દર્શનમાં અને જ્ઞાનમાં એ ક્યારે આવી શકે સાહેબ? અને આવ્યા પછી આ એપરન્ટ કોન્ટ્રાડિક્શન કોણ તોડી શકે? રોંગ બિલીફ ફ્રેક્ચર કરી એ જે વેક્યુમ રહ્યું એ વેક્યુમમાં રાઈટ બિલીફ કોણ સેટ કરી શકે? માત્ર તીર્થંકરત્વ વાળા હોય એ જ સેટ કરી શકે, બીજાનું ગજું નથી સાહેબ. અનંત જન્મોથી આપણે એમ કહીએ છીએ કે આ મારું ઘર છે, પછી હું ઘર છું એવું નથી બોલતા. અહીંયા આ મારું નામ છે અને હું પણ એ છું. આ એપરન્ટ કોન્ટ્રાડિક્શનને કારણે આખી જિંદગી એ અંદરથી વિરોધાભાસી, દમવાળી, ઘર્ષણવાળી, અથડામણવાળી, રાગદ્વેષવાળી અને દ્વૈતવાળી હતી. એનું આખું દોરી મૂળ્યું દાદાએ એ કે છે ઉખાડી નાખ્યું કે છે. એટલે પોઝિટિવ દ્રષ્ટિ રાખજો. પણ સાહેબ તમે કહ્યું જય સચ્ચિદાનંદ. ગંગારામન, એ તો કયું વાત એ બધી, એ તો એમને સ્પષ્ટતા બધું બરોબર, પણ આ એટલે આ લોકો આ તો બધું સમજી ગયા આપણા એટલે આ પવિત્ર પુરુષો. દાદાજી અને બધા કે છે કે હવે એવો વ્યવહાર દાદાજી વ્યવહાર જ આપણે કોઈને નથી આવે તો પરેશભાઈ એવું કે છે. ના, એવું નથી કહેતા. નથી કેતા? ના, એવું નથી કહેતા. એ તો બહુ એક્ઝેક્ટ છે એમની વાતમાં. ખરું? હા, અમારે 100 પરિચય છે ને દાદાજી. શું વાત કરો છો? અરે બહુ શું સમય જાઓ. પહેલી વાર અમેરિકાની યાત્રા વખત સાથે હતા તો દાદાજી ખુશ દાદાજીએ ગજ સુકુમાર શબ્દ વાપર્યો છે અને શાસ્ત્રોમાં ગજ સુકુમૂળ શબ્દ છે. ત્યારે મને થયું કે પછી મેં પારિભાષિક શબ્દો જોયા તો એમાં ગજ સુકુમૂળ છે અને ગજ સુકુમાર પણ છે. દાદાજીએ જે શબ્દો વાપર્યા છે એ હકીકતની અંદર શાસ્ત્રોક્ત જ છે, એના પ્રમાણ સાથે છે. દાદાજીએ અધ્યવસાન શબ્દ વાપર્યો છે અને જૈનો અધ્યવસાય શબ્દ વાપરે છે. તો અધ્યવસાન શબ્દ મેં વાપરેલો એક જૈન સાધુ એ પાસે પ્રત ગઈ એટલે એમને અધ્યવસાય કર્યું. તારે મને થયું એટલે મેં પાછો પારિભાષિક શબ્દકોશ જોયો તો એમાં અધ્યવસાય ને અધ્યવસાન બંને શબ્દો હતા. એટલે પ્રેસવાળા એક જગ્યાએ નિર્જરા શબ્દ હતો, તે વૈષ્ણવ પ્રેસવાળાને એમ થયું કે આમીન સાહેબની ભૂલ છે એટલે નિર્જળા કરી નાખ્યું. નિર્જળા કરી નાખ્યું. એટલે ગજ સુકુમારની માતા આગળ સૌથી પહેલી વાર આ ગજ સુકુમારે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો કે તરત માતાએ ના પાડી. ફરીથી મૂક્યો ત્યારે માતાએ એની ચકાસણી કરી. ત્રીજી વાર મૂક્યો એટલે માતાએ શરત કરી કે જો તું બીજી જનેતા કરવાનો ન હોય તો હું તને આ દીક્ષા લેવાની સંમતિ આપું છું. ઓહો, અદ્ભુત. એટલે દીક્ષા લેવા માટે માતા પિતાની સંમતિ જરૂરી ગણી છે એની અંદર. પણ જંબુ સ્વામી કે જે
સૌથી છેલ્લા મોક્ષે ગયા એ જંબુ સ્વામી આગળ આ પ્રશ્ન આવ્યો ત્યારે જંબુ સ્વામીએ અંદર નક્કી કર્યું, માતા પિતાને મળવા જાય એ પહેલાં એ ખડકીના દરવાજા બંધ થઈ ગયેલા, એટલે જંબુ સ્વામીએ નક્કી કર્યું કે ચોથા વ્રતની બાધા લેવા માટે માતા પિતાની જરૂરિયાત નથી, એ પોતાનો સ્વ અધિકાર છે. દીક્ષા લેવા માટે માતા પિતાની સંમતિની જરૂરિયાત છે. એટલે જંબુ સ્વામીએ એ છેલ્લા જન્મમાં આ ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રતની અંદર એમને એ નક્કી કરી દીધેલું એમ. અને પછી માતા પિતા પાસે જ્યારે જઈ અને એમને દીક્ષા માટે માગણી કરી, સંમતિ માગી, એટલે બધા હસવા લાગ્યા એમ કે તારી તો સગાઈઓ થઈ છે, 8 કન્યાઓ છે, અને તું આ દીક્ષાની વાત કરે છે, તારે કહે છે મેં તો વ્રત લીધું છે એમ. અરે કહે છે આ કહે છે તો જઈને તમે કહી આવો, બધે ના કહી આવો. તો એના મા બાપે કહ્યું કે તું જઈને કહી આય. એને આ સંકેતની ખબર પડી નહીં. એના મનો માતા પિતા કહે છે એટલે એ ગયો અને સસુર પક્ષે જઈને કહ્યું કે મેં તો આ રીતે વ્રત લીધું છે અને મારા માતા પિતાએ મને મોકલ્યો છે, એટલે હું કહું છું કે હવે મારે લગ્ન નથી કરવા. એટલે પેલા 8 જણનું યુનિયન થઈ ગયું કે ગમે તે રીતે આને પરણાવી દો, જે કહેવા આવે એ પરણ્યા સિવાય પાછો જતો હશે, આવો મુર્ગા. પણ એટલે એ તો છેલ્લા મોક્ષે ગયા. જંબુ સ્વામીના લગ્ન ફરજિયાત કરવામાં આવ્યા અને એ લગ્ન વખતે જંબુ સ્વામી એ 8 કન્યાઓના યુનિયન થવાથી 8 કન્યાઓએ નક્કી કરેલું કે સંસારમાં સુખ છે એની રજૂઆત જંબુ સ્વામીને કરવી એમ. પણ એની સામે જંબુ સ્વામીનું અંદરનું જે સંવિત હતું એ એવું મજબૂત હતું કે એક પછી એક દરેક સામે કન્વિન્સ થવા લાગ્યા, દરેક. અને એમની આટલી બધી મિલકત જોઈ અને એ વખતે એક ચોર હતો, એ એમના પેલેસમાં કોઠીમાં સંતાઈ રહ્યો હતો, એ આ સાંભળ્યા કરે એમ. એને એમ કે ક્યારે આ ઊંઘી જાય અને બધા દર દાગીના લઈને હું પલાયન થઉં, પણ આ ઊંઘે જ નહીં અને આવી વાતો કર્યા કરે એમ. એમાં પરોઢિયું થઈ ગયું. એમાં પેલા ચોર છે એનું હૃદય પરિવર્તન થઈ ગયું. જંબુ સ્વામીના બ્રહ્મચર્ય વ્રતના શબ્દોને કારણે એ બહાર નીકળીને કહે છે કે આ બધા તો કે જે દીક્ષા લે કે ન લે પણ હું લઈ લઉં છું. અને મારા આ તો હકીકત છે, છેલ્લા મોક્ષે ગયેલા હકીકત છે. છેલ્લા મોક્ષે ગયેલા ચોરનું બન્યું હકીકત છે, હકીકત છે. અને આસપાસ 500 સાગરીતો મેં ગોઠવી રાખ્યા છે, 500, કે જેથી કરીને પકડાઈએ નહીં. એ બધા ત્યાં હાજર થાય અને 500એ કહ્યું કે અમારે જ્યાં સરદાર જાય ત્યાં અમારે જવું જ પડે. એ 500એ દીક્ષા લીધી. પછી એ 8 કન્યાઓને એમ થયું કે આ ચોર આટલું બધું શબ્દોથી પરિવર્તિત થાય, એ 8એ કન્યાએ દીક્ષા લીધી. 8ના મા બાપ વિચારવા લાગ્યા કે આવી નાની નાની છોકરીઓ જો દીક્ષા લેતી હોય તો આપણે શરમાવા જેવું છે આ સંસારો રહીને. એમના મા બાપોએ પણ દીક્ષા લીધી. બધાએ સામુદાયિક રીતે દીક્ષા લીધી. સરીબેન સાંભળો છો કે નહીં? આપણે એમને કહેજો જયેન્દ્રભાઈને ભાઈદા સોલ તો ગસ સુકુમારની માતાએ જ્યારે આ વચ્ચે શરત મૂકી કે તું જો ફરીથી જનેતા ન બનાવવાનો હોય તો હું તને આ રીતે સંમતિ આપીશ. એટલે નેમિનાથ ભગવાને જ્યારે સૌથી પહેલાં દીક્ષામાં કહ્યું કે હું શુદ્ધાત્મા છું, જ્યાં તને મોક્ષ મળશે.
શું કે મારે તો આ જન્મમાં હમણાં જ મોક્ષ જોઈએ. તે કેમ એવું? તો કે હું વચન આપીને આવ્યો છું કે ફરીથી જનેતા કરીશ નહીં, એટલે આ છેલ્લી જનેતા છે. તો કહે છે તું સાંભળી લે, જ્યારે બરાબર કટોકટી આવે ત્યારે આ હું શુદ્ધાત્મા છું, એથી આગલું સ્ટેપ છે જે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિની અંદર કહેવામાં આવ્યું છે. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. એટલે જેવી સઘળી અને આ બધું બરાબર તપાયમાન થયું એટલે એમને પેલું યાદ આવ્યું કે હું કેવળ જ્ઞાનમય છું. એ છેલ્લું સોપાન છે, સૂક્ષ્મતમ છે. એટલે ફટાક કરતો એ શુદ્ધાત્માની ગુફાની અંદર એ આખું ચિત્તની બધી વૃત્તિઓ અંતઃકરણ આખું સંવિત અંદર દાખલ થઈ ગયું. અને આપણે દાદા અમારા આ છે બરોબર, પણ એ કેવી રીતે રહ્યા છીએ જોવાની જરૂર છે, બહુ સમજવાની જરૂર છે. અને એ તમને તમારા હાથમાં આપ્યા, હું બધાના હાથમાં આવ્યો. બંધાઈ ગયા એટલે હાથમાં ના આવ્યા? બંધાઈ ગયા એટલે હાથમાં ના આવ્યા? ખરું જ નહીં. એટલે જેટલા આજ્ઞાથી મને બાંધી રાખો એટલા તમારો જ છું, અને તમે તે હું જ છું. હવે એનાથી વધારે શું કે શું જોઈએ છે? આવું કેમ આમ જો આવું કે શું કે મોટાડી ના આટલા મોટા આયા બધા, આટલું ગણપતિજી આપ્યા. સચ્ચિદાનંદ, અરે વાહ વાહ. ના બસ આવી ગયા. જા જય સચ્ચિદાનંદ. કે બધા હેપી બર્થડે કહેવા આવી છું કે બધાને? એટલે આપી દે, બધા બતાય. દાદાજીને આપણે બધા કહીએ હેપી બર્થડે. કે છે ધીસ ઇઝ રિયા. કોની તું? પપ્પા કઈ શું નામ પપ્પાનું? હે જાઓ જાઓ. હે સમજી ગયો સમજી ગયો સમજી ગયો. હા હા બજેરિયા ફેમિલી. તમે આયા? તમારું કાર્ડ કઈ છે? તો લઈ જાઓ જાઓ. આ લઈ જાઓ. આ વાંચવાનું લગજે, વાંચ. જાઓ. તમારું ફ્રીડમ, તમે તો ફ્રીડમ વાળા. હા એટલે અમારો ભગવાન અમારો દાદો છે, એટલે કે આપણે જુદા છે એવી રીતે નથી એમને. પણ ભક્તિમાં તો એવું જ કહેવાય ને, કવિરાજને ભક્તિ ઉગી છે અને એમને જે સુખ પડ્યું ના શું કહું. મેં જાણતા હું મેરે ક્યાં થી એટલે આવું બધું ગઈ ગયું છે. એટલે એમાં યોગેશ આનંદજીને બહુ ખુશ થઈ, ગમી ગયું. બોલતા બહુ જોવા, મને જોવાય નથી બેસતા, જોવાય નથી દેતા. ચાલો. અરે હા ચાલ જશે. હા જા જા જુઓ, બસ જાઓ જાઓ. આ દીપકાનંદજી એક સ્વાર્થની વાત તરીકે કંઈક સમજવા માંગે છે. દીપકાનંદજી ને સ્વામીજી ના કહીએ ને હવે
આનંદજી એકલું બરોબર છે ને? હા. દીપક આનંદજી જ કહેજો કે છે. મને બહુ વાલા આવે છે, હું સ્વામીજી કહી દઉં છું બધા. એટલે કે સ્વાર્થની વાત આ સમજાવો કંઈક. સવારથ શું કહ્યું? એટલે કે આપણે આ તમે એરો માર્યું છે તે ત્યાંથી ક્યાંથી આવ્યું? ચાલુ કઈથી કરવાનું? અચ્છા, સમજ્યા. આપણે આપણા સ્વાર્થની વાત, હિતની વાત ક્યારેય પણ મોઢા પર ના લાવીએ. એ લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાનો હિતાહિતનો માર્ગ ચૂકી જાય. આ લોકોને સમજાતું નથી. આ સમજાવવા કૃપા કરશો. તમે કહો છો આ લોકોને સમજાતું નથી એટલે અમારાથી સત્સંગમાં નીકળી ગઈ છે ઉપરની વાત, એટલે એમાં આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાનું હિતાહિતનો માર્ગ ચૂકી જાય એમ. તો આ લોકોને સમજાતું નથી, એ બધું ભેગું જ છે. એ આખું છેલ્લે સુધીનું એ જ વાક્ય છે. પછી આ સમજાવવા કૃપા કરશો. હિતની વાત જબાન પર ના લાવવી એટલે શું કે છે કે પોતે પોતાનું હિત શામાં છે ને પોતાનું હિત શું ને પોતાનું હિત શું નહીં એ તો અંદર ખાનેથી પોતે જ જાણે ને. હા, એમાં કોઈનો લાગ ભાગ બધું કઈ ખરું કોઈ પ્રકારે? છતાં વ્યવહારમાં વાતમાં એવી રીતે જ આવે છે કે નહીં? એકબીજાને અંદર લાગ ભાગ હોય ને એકબીજાનું અંદરના હિતનું એકબીજાનું હોય એ પ્રમાણે બધી વાતો ચાલ્યા કરે છે. એ તો બધા અંદરથી દોરડાથી જોડેલા છે, બધા કેબલ કનેક્શન્સ બધા કેવા? હા સાહેબ, પાછા કેવા? આ મટીરિયલ, પણ આ મટીરિયલ સાયન્ટિસ્ટના હાથમાં ના આવે એવા એવા કેબલ કનેક્શનો. ગમે તેટલું ભણે ને આપણા હોશિયાર છોકરાઓ નહીં સમજે. આમ જ ચાલ્યા કરે છે. દોરડાથી જોડાઈ ગયેલા છે, બધા જોડેલા છે. એમાં પોતે પોતાનું હિત છે અંદર ખાનેથી. હકીકતમાં એ ખ્યાલ ના આવે એ તો એનો અંદરનો રસ્તાની વાત થઈ ને. આ તો બધી એનું અંદરના જીવનની વાત થઈ ને. જે દોરડાના કનેક્શનથી છે એવા કનેક્શન વાળી ઓરડીમાં એ પોતે છે અંદર, એમ કહેવાનું કે નહીં? તો એના ભાગમાં આજે પોતાને ભાન નથી, બેભાન પડે છે. છતાં એવા બેભાનપણા પણ વ્યવહારથી ધર્મના માર્ગમાં પણ આ સંતો ગુરુ શિષ્ય સંબંધમાં અને બધા વ્યવહારના માર્ગમાં પણ હિત અને અહિત એ બેનો વિવેક તો પહેલો જોઈશે. એ બેના વિવેકને, બેની વચ્ચેના વિવેકને સદ વિવેક કયો. શું કહ્યું? શું કહ્યું? સદ વિવેક. સદ એટલે પોતે અંદર આ કેબલ કનેક્શન વાળી ઓરડીમાં કેબલ કનેક્શનના ભાગમાં તો એનું કંઈ ચાલે નહીં એટલે ચીર્યા કરે, પણ એની અંદર છે એવો એ જીવી રહેલો છે. એવો અંદર પૂરાઈ ગયેલો પણ જીવી રહેલો છે. એને ખબર નથી, ભાન નથી કે હું પૂરાઈ રહેલો જીવું છું. અને એવો પણ હવે જીવી રહેલો છે. આમ તો મુક્ત આઝાદ છે,
અને એ મુક્ત એની આઝાદી એને અજાણપણે પણ એ શોધી રહેલો છે. એમાં એને પોતાને એના હિતનો ભાગ એને એ બાજુનો છે એવું એને અંદર ખાનેથી ઊંડે ઊંડે છે. એ આપણી આ ભારતની આર્ય સંસ્કૃતિ. નહીં તો આ પુનર્જન્મની માન્યતા અને બિલીફ અહીંયા આગળ આદિવાસીઓમાં પણ હોઈ શકે નહીં. અભણોમાં કેમ કરીને હોઈ શકે નહીં? તો એના માટે શાસ્ત્ર જ્ઞાન, પંડિત જ્ઞાન, ગુરુકુળમાં જવું પડે, એ બધું ના જોઈએ? ના ગયા હોય એમને ના જ હોય ને. આ બધું છતાંય છે, બધા છે. બોલો, એ પુનર્જન્મ આ ભારતની સંસ્કૃતિ આપણી. અહીંયા હિતાહિત છે, એટલે હિત. હવે આ વ્યવહારમાં અત્યારે આ વખતમાં આટલું બધું ગોટાળે ચડી ગયું છે, છતાં પણ જ્યાં એ નોખો જીવનમાં દરેકને માટે અંદરથી નોખા પણ એવી રીતે થઈ જવું જોઈએ, અને વ્યવહારમાં બધાને એવી રીતે રહેવા માટે એને દોરનારા હોય એ એવી રીતે અંદરથી એવા દોરેલા હોવા જોઈએ. તો એ દોરેલા હોવા જોઈએ તો દોરી શકે, નહીં તો કેવી રીતે દોરી શકે? દોરાયેલા હોય તે દોરી શકે. ભલે એ પણ એમના ભાનમાં નથી, પણ જેમ તે દોરવાના છે બધાની ભાષા એ બહુ સારી રીતે જાણે છે, સારી રીતે. કારણ કે એટલા ભાગમાં તે અંદરથી દોરવાયેલા છે જ. એટલે એવા સંજોગોમાં એવા ગુરુઓ, અનુભવી ગુરુઓ હોય છે બધા. એટલે આપણે ત્યાં કથાઓ પણ આવે, ગુરુદેવની બધા પર નજર પડી અને બધાને એક નજરમાં માપી રાખે છે. આવું આવે છે ખરું? એવું છે? બધા ખુશ થઈ જાય, શું વાત કરું છું, વ્યાસપીઠ પર બેઠા છે. વ્યાસપીઠ પર બેઠેલા ગુરુ ખરી રીતે બધામાં વ્યવહારમાં જોડે ના જોડે હોય એ લોકો જાણતા નથી. પણ એવા કયા કઈ કયા રહ્યા? ક્યાં રહ્યા? એ કઈ ના રહ્યા. આવો આ વખત, અને એવા વખતમાં અહિત ને અહિત અને એની વાતો કઈથી આવે છે? એટલે દાદા ભગવાને બહુ સાદી ભાષામાં કહ્યું કે આટલી વાત જરા હરખી રીતે બધી બહાર આવે ને લોકોના જાય, અને લોક દોરાનારા અને દોરનારા બે ગૂંચાઈ ગયેલા એકબીજામાં, એવા બધા ગૂંચાઈ ગયેલા છે કે ના પૂછો વાત. ચાલ્યા કરે છે. આજે આવી સુંદર વ્યવસ્થામાં મનુષ્યોની દુનિયામાં, મનુષ્યોના કાયદાની દુનિયામાં આ દોરાનારા વ્યવહાર ને સમાજ ને બધા એ કાયદાઓને આધીન રહેલા. પણ કાયદા બનાવનારા કે અમે કાયદાના આધીન કેવી રીતે રહી હોઈએ? અમે બનાવ્યો ને લો, એ તો છે. આવું છે સાહેબ. બોલો અમીન સાહેબ, સમજાવો ને શું છે આ? એટલે અમને કોર્ટમાં ના ખેંચી જવાય કે છે. શું કે શું કે છે? ન સમજાય એવું છે એટલે તો આપને કહ્યું દાદાજી. પણ હિતાહિત તો બધાને લાગે વર્ગેથી વાત નહીં લાગે વળગે, પણ અંદર કાયદા બનાવનારો હોય ને પાડનારો હોય, બેવને નહીં? બંનેને સરખી રીતે.
તો આજ્ઞા આપનારા અને આજ્ઞા પાડનારા બેઉ એક જ હોય તારે જ એવું બને ને એ વ્યવહાર. હા, એક જ. તો પછી આમાં આટલી નાની વાતમાં શું કામ આવું કરાવો છો મારી પાસે કરાવો છો? એમાં આવે છે કે મોઢા પર લાવવી નહીં, હે મોઢા પર લાવવી નહીં, એનો મતલબ શું થાય? શું લાવી નહીં? પોતાના મોઢા હિતની સ્વાર્થની વાત મોઢા પર લાવવી નહીં, આમાં એનું હિત હણાય છે એમ કરીને આવે છે, એ શું? એમાં આપણે શબ્દ વાપર્યો છે. શું વાપર્યું છે? આપણી આપણા સ્વાર્થની વાત. એટલે આ તો તમારે સમજવું જોઈએ કે આ કેવી રીતે આ છે વાત. નહીં સમજવું પડે એટલા માટે ના જા બધું સમજણ પડી જાય. એ તો જેને લાગુ પડે એને જ પડે ને ભાઈ. તમે કઈ નાતના છો? નાત બાર ના કઈ જાત ના કહો? નાથવા જાતના કેમ કઈને કહી શકું? હું તો દાદા જાતનો છું. હવે આજ્ઞા છું એટલે તો હું પુરુષ જાતનો છું. મારે તો કેમ કહેવાય? ના કહેવાય. ક્યાં બ્રહ્મચારી નું આપતા પુત્ર છું એવું લેબલ મૂકી દે. થઈ આ થઈ હવે થઈ હવે બસ ફર્યા કરવાનું. થઈ ગયું તો પછી જયારે દાદા ભગવાન સર્વ સમર્થ પુરુષ આવા બધા છે તેમ તે ફર્યા. જાનમાં ગયા તો કે અમે જાન અહીંયા છીએ. ટ્રેનમાં મુસાફરી કરાવે છે કરાવે તો શું છે તો કે અમે મુસાફર છીએ. તો પછી ક્યાં વાત થાય? ફેર શું કરો? પણ બધી જ જગ્યાએ તમે તો સ્પેશિયલ જ રહ્યા કરો. એવું કેમ ચાલે? એવું કેમ ચાલે? મિનેશ નથી બોલતા. હે આજ્ઞા ધર્મથી આજ્ઞા ધર્મ એક જ તમને આ પ્રમાણે આપણે અને આપણી વાત અને સ્વાર્થની વાત એ બેમાં રાખી શકે. બરાબર, ત્યાર પછી આટલું પછી મારે આગળ વાત કરવાની રહી કે હવે સમજાઈ ગયું. એમાં કયું વાત આવી બીજી? બોલો. ના ખડ પડી ગયા. સ્વાર્થ શબ્દ જ પહેલો તો કોને લાગુ પડે? હવે સ્વાર્થ એટલે પોતાનો સ્વ અર્થ પામેલો, પોતાનો સ્વ અર્થ. અને આજે છે વ્યવહારમાં તો એમાં પણ એ વ્યવહારમાં છે આવી રીતે તો હિતાહિત એ શબ્દ તો બધાને લાગુ પડે. તમે આપતા પુત્રો છો તો આપતા પુત્રો તરીકે લાગુ પડે. બધા મહાત્માઓ છે એમને એમની રીતે લાગુ પડશે. એ તો વ્યવહાર થઈ ગયો. એમાં ક્યાં ફેર પડે? તમે શિષ્ય કઈથી થઈ ગયા? કે સમય સાહેબ નથી કહેતા એવું કે છે મને. મહેશાનંદજી શું કહે છે? શું કહે છે? કંઈ પણ વિશેષ ઊભું થયું તો પોતાનું સ્વરૂપ ભૂલાઈ જાય એમ. એ શું વિશેષતા કંઈ પણ ઊભી થઈ, એટલે શું? વિશેષતા એટલે એટલે પોતે જે છે, કોણ પોતે? પોતે શુદ્ધાત્મા છે. કોણ પોતે કહો? તમે કોણ? હું તે વાત કરો ને તમે. હવે બોલો. હું મહેશ. એવું કે મહેશાનંદજી? આપતો પુત્ર મહેશ આનંદજી, આખું જ બોલવાનું. વાત સાચી છે તમારી. એમાં કોણ ના પાડી શકે? ના, બરાબર છે. એમાં આખું ખોટું શું છે? બાય રિલેટિવ પોઈન્ટ આપતો પુત્ર તમે મહેશ. ના બોલો તો બધાને અમારા માટે આનંદ છે. અમને તો બરાબર છે. અમને બહુ આનંદ આવે છે એવું કહેતા. તમે સંકોચાઈ ના બોલો તોય અમને આનંદ આવે છે. ઉપર તો સ્વામી ઉમેરીએ સુરતા અમે તો. બોલો ચલો હવે. પછી બહુ વિશેષણ પછી ભારરૂપ લાગે છે.
એટલે આનંદ એકલું રાખીએ નહીં. હા સારું રાખો, ચાલો ચાલો. આવું છે. એટલે પછી એમાં હું મહેશાનંદ જે આપતા પુત્ર છું, તો હવે હું મહેશાનંદ જે આપતા પુત્રમાં હું પણ વિશેષપણે મારે માં ના જોઈએ કોઈ પ્રકારનું. એ તો વ્યવહારથી છે, એવું કહો છો. હા બરાબર. કારણ કે હવે હું તો કોઈ પણ પ્રકારના જે વ્યવહાર કહેવાય છે બહાર લોકોમાં, એવા વ્યવહારથી તો છૂટો થઈ ગયો છું. એવું છે, એવો વ્યવહાર રહ્યો જ નથી. એટલે એવો વ્યવહાર નથી રહ્યો કે લોકોમાં આ બધું ઘર હોય ને ઘરનો વ્યવહાર હોય ને એવો નિકાલી વ્યવહાર રહ્યો. હજુ શું પાછો વધારી હજુ ઘરે જવું પડે, આવવું પડે. અલગ પેલું ક્રમિક માર્ગ નહીં ને આપણો દાદાજી, એટલે થોડું તકલીફ પડે છે. અક્રમ થી મળ્યું છે ને. સાહેબ હવે તમે મુક્ત થયા છો, હવે આ ક્લાસીસ ચાલુ કરો સાહેબ. તમે જીએસઆર ક્લાસીસ બહુ ચલાયા, અમે તમને વિનંતી કરીએ, અમે પહેલા કર્યા પણ જુઓ હવે આ ક્લાસીસ ચાલુ કરી દો. આપણા બધા માટે એક વાત બહુ મોટી છે, જાહેર કરશે શાહ સાહેબ. તમે જાહેર કરશો જાહેરમાં કે હું તમારા બધા માટે છૂટો છું? નહીં કહો, ના કહેવાય, કહેવાય એવું નથી. એવું રીતે નહીં, જીએસ આ છૂટા નહીં બધા માટે એવી કહી શકાય, બે ધડક કહી શકાય એવું છે. સારું, મજા આવે બધાને. આપણને બધા આનંદ આવે કે ના આવે? આવે આવે. પછી પણ એમને આપણે મનમાં ફાવી એમ બધા ફેરો ફેરો કરવાના નહીં. કવિરાજે સમજી કે એમ કરો તો મારું તો આવી બને કે ભાઈ વ્યવહારથી રાખજો બધું કે છે. એ તો વાત સાચી, ખરું જ નહીં, વ્યવહારથી. એટલે હિતાહિત ને આવી બધી ક્યાં વાત કરો છો? ની વાત મોઢા પર નહીં લાવવી નો મતલબ શું થાય? એ તો આજ્ઞા ધર્મમાં આવ્યું ને. આપણે આપણા સ્વાર્થની વાત, હિતની વાત એવું લખ્યું છે. તમે આવું કેમ કરો છો? આપણને શબ્દ પછી આગો પાછો નહીં કરવાનો, એ તો તમે સમજી જ જાય. આપણે આપણા સ્વાર્થની વાત, હિતની વાત ક્યારેય પણ મોઢા પર ના લાવીએ. એ લાવીએ એટલે આપણું હિત અને સ્વાર્થ હણાય અને લોકો પોતાનો હિતનો માર્ગ ચૂકી જાય. આ લોકોને નથી સમજાતું. બહુ મોટી વાત છે. આપણે એમ માનીએ કે આપણે સત્સંગમાં ફરીએ છીએ બધે. લોકો તો અમે ક્યાં છે એમને ભાન. તમે એમ જ જાણો છો બધા કરી દેશે. ના કરાય સાહેબ. જો તમે તમારું હિત સારી રીતે જાણતા હો તો. સીધી વાત છે. અમે સ્વાર્થ શબ્દ વાપર્યો છે, નહીં સમજાયું? કેમ આટલું બધું વિચારે છે? આવું કેમ વિચારે? મોઢા પર લાવવાની વાત ના ખબર પડે. શું પોતાના મોઢા પર હિતની ક્યાં વાત. સુધી મોઢા પર આવે જ નહીં ને. જ્યાં સુધી મોઢું બોલતું હોય ને એમાં આપણે બોલતા હેર કેમ કરીને આવે વાત? એ મોઢું છીડાઈ ગયેલું હોય પછી હવે કેવી રીતે આવે વાત? આવે મોઢું સિવાય નહીં ગયું તમારું બધાનું? સિવાય ગયેલો ભાગ ને ઓપન ભાગ બે જુદા ખરા ને. એ કોને કહે? મહેશનજી ના કે છે આપો. સિવાય ગયેલું નથી લાગતું એટલે મોડા પર આવે છે.
અરે મિનેશ આનંદજી સાચું કે છે, સાચું કહે છે. સાચું કે છે. તો પછી આપણામાં તમે આપતા પુત્રની તમારી આવું સુંદર પદ અને બધા ફેર શું રહ્યો? પછી લોકો પોતાનું હિતાહિત એ તો એમને કશું છે જ નહીં, જાણતા નહીં, એમની પાસે જાઓ છો તમે. હજુ મહાત્માઓ તો આપણે સમજી શકીએ, હજુ મહાત્માઓ પણ આજે દરેકને પોતાનો સ્વાદ સાચવવો એ દરેકને પોતાનું એની એ છે નહીં નથી. તો પછી આ વાતમાં ગંભીરતા નથી દેખાતી, દેખાય છે. શરીરબેનને નથી લાગતી? હે હે આ મોઢા પર ના લાવવી છે એનો અર્થ એ કે મોઢું એનું કામ કર્યા વગર રહેવાનું છે? સાચું કહો, બોલો ને. કામ કરશે જ. પણ એમાં આપણે ના હઈએ તો તો કામ થઈ ગયું આપણું. બીજું શું જોઈએ તારે? તું બહુ સરસ. પછી આપણે શું કહીએ? ના, હું તો ઉપયોગ ગોઠવીને જ રહું છું. એવું ના બોલો, આ મોઢા પર આવી કહેવાય. એ તો અંદરની વાત થઈ તમારી ગોઠવણીની, મોઢા પર કઈ લાયા તમે? શું વાત કરી દીધી? તે કશું તમને અરે કોને ને કોઈ નહીં આવે જ નહીં કોઈ દાડો. તો દાદાજી આને આજે એવા છેલ્લા અવતારમાં આ મન વચન કાળનું પુઠિયું જે ખાલી થવા માટે હાથમાં આવ્યું, બાજી હાથમાં આવી જેવું થયું, એવામાં એવા સામર્થ્ય સાથે માહિર ભગવાનને 12.5 વર્ષ સુધી આમ રહેવું પડ્યું. તો આજે આ સિવાય ગયેલા મોઢે આપણે ઉગાડું રાખ્યું છે, એ તમારા વ્યવહાર માટે રાખ્યું છે. તમારો વ્યવહાર તમારો પોતાનો છે, એ તો તમારા અંદર સમજવાનો જાણવાનો. આમાં કોઈનું કેબલ કનેક્શન ગમે તેટલા થાય અને કેબલ કનેક્શનથી ગમે તેવો વેપાર થાય, એમાં તમારાથી ના જવાય, ના જવાય. ઓપ્ટિકલ કેબલો હોય તો પણ ના ચાલે સાહેબ, કોઈ જગ્યાએ કશું નહીં ચાલે, ગમે તેટલી સૂક્ષ્મતા હશે તો. પણ કેબલ કનેક્શનની વાત જ ક્યાં રહી? આ તો બધું બધા કનેક્શનોમાંથી આપણે કરી નાખીએ છીએ. પરેશ આનંદજી, સમજાય છે મારી વાત થોડી? ના, નહીં. તમે સમજ્યા નહીં? હા, શું સમજ્યા? કે પોતે ના હોય એમાં. હા, અરે ક્યારે બને? કેટલી જાગૃતિ માગે? જાગ્રત હોય, સ્વાર્થ ચૂકવાનો છે કોઈ દાડો પોતાનો? આટલું જ સમજવાનું છે. જાગ્રત હોય એ પોલીસ એની પાસે પરાણે કામ કરતા એટલું કરે, પછી એમ એ કે અરે કહીએ બધા કઈ શું કરવું, પેલું પોલીસ કરાવે છે એટલે મારે કરવું પડ્યું, એવું બોલાય નહીં. બહુ સરસ દાદાજી. આપણને દાદાએ બધું સમજાવ્યું છે. ક્યાં નથી સમજાવ્યું? આ બધું નથી સમજાવ્યું? આ બધું નથી સમજાવી વાતો? તો પછી આ ઝીણી વાતો બધી, અને બહુ સરસ સમજાય એવી સારી રીતે. તેમાં આવું તમે આટલું બધું શું કામ મારા માટે બોલાવો કેવડાવો છો? જાઓ હેલો, આ સમજાવવા કૃપા કરશો. પછી આગળ વિજ્ઞાન સમજાવવાની રીત છે. કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાતું નથી, આ સિદ્ધાંત છે. કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાતું નથી. સમજાવશું તો વિજ્ઞાન સમજાવવાની રીત છે તમે પૂછ્યું છે. તમે ચાલુ જ રાખો ને પણ એને તો પેલું લો. સત્સંગમાં વાત આવી હતી કે વિજ્ઞાન સમજાવવાની રીત શી? હા, એટલે નીકળી ગયું. એ કોઈ ક્રિયાથી નથી. કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાતું નથી, આ સિદ્ધાંત છે. એક આ તો નીકળી ગયું તો એમાં સૂત્ર રૂપે લેવાઈ ગયું એમ. હા, અરે એ વ્યવહાર જ્યારે આખો વિજ્ઞાન સ્વરૂપે ને વિજ્ઞાનથી એ એવી દિવ્યતા એ કરીને આખો દિવ્યતાને પામેલો હોય,
ત્યારે જ એ છે એમ હશે, નહીં તો નહીં હોય. બહુ દિવ્યતા માગે છે તો જબરજસ્ત દિવ્યતા. આપણે સાધુ પુરુષ હોય, સંતો હોય, બધાને કહીએ આ દિવ્ય એટલે એના વેશ ઉપરથી આપણે દિવ્યતા કહીએ છીએ. આમાં આ વ્યવહારની દિવ્યતા એ અદ્ભુત છે. અહીંયા આગળ જ જ્ઞાની પુરુષનું પ્રત્યેક કર્મ શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે, નિશ્ચય શાસ્ત્રોમાં આ વાત આવી કે એમની પ્રત્યેક ક્રિયા ને કર્મ એ દિવ્ય છે. આ વાત આવી. શું કહ્યું? એમની પ્રત્યેક ક્રિયા દિવ્ય છે. ક્રિયા ને કર્મ. કર્મ હવે ક્રિયા ને કર્મ એ તો શાસ્ત્રની ભાષા આવી, કેમ કે શાસ્ત્ર ક્રમિક માર્ગના છે અને ક્રમિક માર્ગ આખો એ જ ભાષામાં છે. ક્રિયા માર્ગથી અને કર્મથી. તો અહીંયા આગળ એ શાસ્ત્રોમાં છે અને જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, અને જ્ઞાન માર્ગમાં એ વાત એનાથી એ ના હોય અને એનો વિરોધ કરે છે એવું કેવી રીતે હોઈ શકે મને કહો? તો જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે એ સિદ્ધાંત ખોટો ઠરે. ખરે કે નહીં? બોલો. બરાબર છે. તો અહીંયા વાત સમજાઈ જાય તમને હવે કે ના સમજાય? બોલો ને. તો વિજ્ઞાન સમજાવવાની રીત પૂછો તો એ કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાતું નથી. આ સિદ્ધાંત છે. હજુ નથી પકડાતું. બોલો ને, બોલવા લાગો. ના, ખ્યાલ નથી આવતો એટલે થોડી સ્પષ્ટતા. એટલે આટલું આપને કઈ સમજાયું થોડું? એટલે થઈ રહેલી ક્રિયામાં પોતે હોય નહીં. એ તો આપણે આ બધી વાતો કરીએ છીએ એ રીતે તમે મૂક્યું. તો પછી બીજું કઈ રીતે? દિવ્ય શબ્દ વાપર્યો. હા, દિવ્ય. કેમ આમ કરો છો? એ તો આપણે ત્યાંથી લાવીએ જ છીએ શાસ્ત્રમાં. તમે જુઓ, આ જાણે શાસ્ત્રનું કે નથી સમય સાજીમ નથી લખ્યું અને બધા નિશ્ચય શાસ્ત્ર બધા જ્ઞાનીઓ નથી બોલતા. બોલે છે. તો પછી પણ એને એક જ વાત કરે છે એક બાજુની. અને વિતરાગોની વાત તો સ્યાદવાદ હોય, અને સ્યાદવાદ હોય ત્યાં જ વિજ્ઞાન હોઈ શકે, બીજે કોઈ જગ્યાએ ના હોય. અને ત્યાં આગળ જ એ વિજ્ઞાન આખું એની મહેતે બધું એ ખુલ્લું થતું જાય. એ કરાતું ના હોય. કેટલું આવું અમને કહીએ, અમને તો હજુ સ્યાદવાદ નહીં સમજાય. સ્યાદવાદ એટલે નિમિત્ત નૈમિત્તિક પણ જે આખી નીકળે એમાં પોતે કશે હોતા નથી. પોતે હોતા નથી. આખું સ્યાદવાદ નીકળે છે ને એ વિજ્ઞાન નીકળે છે. બરાબર છે. ખરા છે ને? આ વાતને ધરી એમ સમજાય કે વાણી વિજ્ઞાન સ્વરૂપે નીકળે છે, તેથી લોકોને એનો લાભ કુદરતી રીતે થાય છે. વાણી પોતે સ્વયં વિજ્ઞાન સ્વરૂપ છે, પણ સમજ્યા કોને એ બધું? આપણે પેલું વાંચેલું ને આપણે આવ્યું ને આપતા વાંચીને એમાંથી બધાને કહીએ એવું એટલે ના, એ તો કેવી એમાં રીતે? આવી ગયું. વાણી વિજ્ઞાન કરીને છપાયું તો આવી ગયું. અને વાણીનું વિજ્ઞાન શું આપો? પુનિતાનંદજી કહી ગયા. સમજાય છે? સમજવા જેવું છે. બરાબર. આમ તો દાદાએ કહ્યું કે વાણી તો બહુ મોટી વસ્તુ છે આખી. અહીં જ આગળ સ્વાર્થ આખો પકડાયેલો છે. બધું સમજાશે તમારો સ્વાર્થ નહીં તો નહીં. બરાબર. અને એ સ્વાર્થમાં તમે ત્યાં આગળ ઠરશો ત્યારે જ તમે એ શમન થયા વગર નહીં ઠરાય. વાણીના લેવલનું કમ્પ્લીટ શમન થઈ ગયા પછી જ એ સારું. કોણ છે? કોણ આવ્યું? વડોદરાના મહાત્મા. હા, જાઓ બેસ. એ શમન, વાણીના લેવલનું શમન, અને વાણીના લેવલનું શમન અને મન આ બે સાથે સાથે થયા કરે છે. આ તો આમાંથી કઈ જેવી તેવી વાતો છે આ બધી?
બહુ મોટી વાતો છે એટલે તો સમજવા પછી માટે. મન જ્ઞેય છે કયું થઈ ગયો હે એ તો વિજ્ઞાન સમજાવવા માટે જેમનું અનુભવ છે અનુભવ જ્ઞાનથી સમજાવે છે. બરાબર, અનુભવ જ્ઞાનથી સમજાય. પતી ગયું. અને વિજ્ઞાન સિદ્ધાંતની બહાર હોતું જ નથી હોય. ના, આટલું કેમ વિજ્ઞાન- આમાં શું કહું બીજું કરતો પછી આમ કેમ કરો છો? એટલે બહાર બધો વ્યવહાર હોવા છતાં પણ વિજ્ઞાની- સિદ્ધાંત શું છે? બોલો. બોર્ડું સિવાય ગયું છે ને છતાં ઉગાડું રહ્યું છે. બોલો, સિદ્ધાંત શું છે? બોલતા નથી સાહેબ. કે વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી આટલું બધું સમજાવ્યું હતું સાહેબે. હું બોલ, હું ખાસી આપતો વાત પુત્ર કરી છું, હતી. હું નામધારી કોઈ છું. પણ હા, એમાં કઈ સ્પેશિયાલિટી આવી? કોઈ સ્પેશિયાલિટી ના આવી. બોલો. આજનું જે મન છે એ મન શું છે દરેક પોતે અંદર ન જાણે. જાણે જાણે તો કલ્યાણ થઈ જાય. દ્રષ્ટિ મળી એટલે ખબર પડે. ખબર પડે તો બહુ સારું. એટલે ખબર પડવાનો ભાગ સારો ને. એ ધંધામાં લાગવા જેવું ખરું. એની જ જરૂર છે. એ જ ધંધો કરવાનો. હવે દરમિયાનમાં અરે ભાઈ તમે બહુ ઘટે આવતા નથી. હા, તમે હવે આવો તો સારું. આવું મહિને 2-2 મહિને આવો તો ના ચાલે. તું આપતા રહો એમ છે. આ તો પર્યુષણ આવે તારે એક જ વખત અને તે આવે ધીમે ધીમે એવું કહો છો બંધ કરવાની વાતો કરો. આવું કે ચાલતું હશે આવું બધું કરશે તો શું કરશો? ક્યાં જવું પડશે? અરે આપણને પરીક્ષામાં પેપર બેસવાનો વખત આવ્યો. પરીક્ષા આવી. એવા વખતે શું કહેવાનું? પરીક્ષામાં કેવી રીતે કહો છો? તમે કેવી રીતે ગયા હતા VGTIમાં? એડમિશન લઈને. જો એડમિશન લઈ પરીક્ષાઓની આપવા આવે એ તો 12માની પરીક્ષા આપીને એટલે 12માની MM એન્જિનિયર થઈ ગયા. કેવા છે આ સરીબેન? એમ કહે છે કે હું ડિસ્ટિંક્શન પાસ થયો. લ્યો કેવી રીતે થયા? પરીક્ષા આપતા પહેલા શું થતું હતું? પરીક્ષા આપતી વખતે આપતા પહેલા એટલે આમ આ બધું મારે આટલું બધું કેવું પડે છે? બધી તૈયારી કરીએ ને તારી. તમે બહુ પક્કા હતા. એકદમ પક્કા. અરે આ પક્કા. પેલા બેઠા કેવા હતા? કોને? એટલે બોલવાનું તો આપો એમને. કોઈ આપી દો. દાદાજી એ એક્ઝામ જો સાંભળજો આનું. બોલો સાચું જલ્દી કર. ચલો ફટફટ. દાદાજી એ જ્યાં સુધી એ થિયરીનું પઝલ સોલ્વ નહોતું થયું ત્યાં સુધી કોઈ સમજણ હતી નહીં. અને પહેલી જ એક્ઝામમાં મેં કીધું એમ F આવી ગયો હતો. અને નક્કી પણ થયું અંદરથી કે નહીં આ જાણવું જ છે. અને એ સાથે એની જોડે પ્રોફેસર સાથે 1-on-1 જે ડિસ્કશન થયું એમાં જે એક પોઈન્ટ ક્લિક થયો એ આખો વેક્ટરનો, એ પછી મારે ફરીથી એ ચોપડી વાંચવી પડી નથી અને બધી જ એક્ઝામમાં એ આવેલો હતો. અને સાહેબે જે છેલ્લું પેપર આપ્યું એમાં સાહેબ કરતાં પહેલાં મેં બધું આખું પેપર સોલ્વ કરી દીધેલું હતું. સાહેબે પેપર આપ્યું અને સાહેબ એમને પોતાના માટે સોલ્વ કરવા માટે તપાસ કરવા માટે એમને સોલ્વ કરવું પડે. લ્યો તો સોલ્વ કરતા હોય તો પેપર કાઢી શકે એવું છે અમીન સાહેબ? પેલા સોલ્યુશન તો પેપર નહીં કાઢી શકે, નહીં તો ના કાઢી શકે. તે એ કરે એના કરતા એમને પહેલું કરી દીધું. બોલો હવે
હા દાદાજી તો 4 તમને કલાક ડર જ નતો લાગતો પરીક્ષા હોલમાં જતા? એ વખતે જરાય ડર નતો આ ભાઈ. છોકરાઓ કેમ આના ભડકે છે બધા? પરીક્ષા આવે છે ને પણ દાદાજી એ જ સબ્જેક્ટમાં હતું. તમે તો ભડકતા નથી. ના દઈ એ એક્ઝામમાં ક્યારે ભડક્યો નતો પણ આ એ એક્ઝામ ની કઈ એને આ છે કહો છો બધું? આમાં તો બહુ ભડકાટ રહી એટલે જુદી એક્ઝામ છે. અને જેમ જેમ સમજાતું જાય તો વધારે ભડકાટ ઉભો થાય કે વાત હજી ઊંડી છે, વાત હજી ઊંડી છે. પણ એને માં શું ફેર પડ્યો? નહીં દાદી એ આપ સમજાવો. તો પેલી સહેલી હતી ને અઘરી જેમ કહો છો? આ તો ડેફિનેટલી અઘરી છે. લો છે હવે આને અમને કે તમે શું કહો છો? દાદાજી આટલી અઘરી તમે કરી, કોઈને ના આવડી અને તમે અઘરી અને કહો છો? એ વાત જુદી હતી દાદાજી. પણ અહીંયા જે સમજણની જરૂર છે એ સમજણની જરૂર તમે કીધું એમ જ્યાં સુધી એ ખુલશે નહીં ત્યાં સુધી આ પઝલ રહ્યા જ કરવાનું છે. અને એટલા માટે આપને મેં વિનંતી કરી હતી કે દાદાજી એવું વેક્ટર આપો કે જેથી કરીને ફરીથી ચોપડી વાંચવી જ ના એમને એક જ વેક્ટર ખોરી રહ્યા છે આ ભાઈ સાહેબ. તો હું એમનું વાતે જાણું છું. મેં કહું હશે, આવશે આવશે આવશે. એક વેક્ટર આવી બધું સોલ્યુશન આવી જાય એમને. જો આપણે તમે આવું જ જોયો છે, હોશિયાર વિદ્યાર્થી ને તમે તો. સરીબેન આ બધા ઓલ ટાઈમ સરીબેન બધા અહીંયા એ અહીંયા સરીબેન અહીંયા પાસ પણ આ બધા બહુ હોશિયાર વિદ્યા સ્ટુડન્ટો શું કરે છે? કેમ જતા રહે છે? જાઓ જાઓ જાઓ. દાદા અહીંયા તો પાસ થવાની ચાવી ભારે પડે છે એવું લાગે છે. પણ એ તો હવે એમને તો સ્કૂલ વાળા છે તો એમને એ કહે છે કે અમે તો સ્કૂલ વાળા, અમે આ મોટી અઘરી વાત અમે ક્યાં પડીએ? હે દાદી જે તે રસ્તે પ્રવેશ પામ્યા છે, હવે જરા રસ્તો બતાડી દો દાદી. શાહ સાહેબ શું કરીશું? હે દાદાજી અહીંયા જે રીતે માસ પ્રમોશન થાય છે ને એવું તો અહીંયા પોસિબલ નથી. એ તો ચોક્કસ સમજાય છે દાદાજી. અરે બાપરે. દાદા કીધું કે આ પોપાભાઈ નું રાજ નથી, અહીંયા તો પાઈ નો હિસાબ જોઈશે. એ વાતે ના પકડે. એ પાઈ નો હિસાબ કઈ પાઈ ને કયો હિસાબ? પણ તમારી પાસે કઈ પાયો ક્યાં રહી છે હિસાબ જ કરવાનો? બધા લોકો જોડે ડીલિંગ તો આવે ને દાદાજી. હે બધા લોકો જોડે ડીલિંગ તો આવે જ. એમે કહો છો પાઈ તો ખિસ્સા ખાલી છે ને તમારા? આવે તમે ક્યાં નથી કોઈ સંબંધ કે કશું નહીં, છૂટા છો. બધો વ્યવહાર મન વચન કયા છે તો વ્યવહાર રહ્યો ને દાદા. કેવી રીતે રહ્યો? ના કે મહેશ આનંદજી પૂછો. ફાઇલ નંબર 1 નો તો રહ્યો ને. પણ એ તો સિદ્ધાંત આપ્યો તમને. તમારા હાથમાં સિદ્ધાંત મૂકાયો છે. એ સિદ્ધાંત સાચવી જાણવો પડશે ને એ સવારત નહીં. ત્યાર પછી એ હચવી જાય પછી થાય ને, પચે કરે બધું કે ભાઈ હું વ્યવહાર દ્રષ્ટિથી હું મહેશ આનંદજી આપતો પુત્ર છું. એ પચવું જશે ને? કેટલું પચવું જોઈશે? 100%. 100% એટલે શું? 100% પચવું જોઈએ દાદાજી. શું? રિલેટિવની આજ્ઞા પહેલી જ વાર જગતની અંદર આજ્ઞા રૂપે રિલેટિવ મૂકવામાં આવી. એમ અત્યાર સુધી ઇતિહાસમાં તમે અઘરું ના બોલશો, સહેલું કંઈક સમજાવો. સહેલું દાદાજી બધા સહેલું જ સમજી ગયા છે. એટલે આપ એવી રીતે સેટ કરો છો ને પેપર એટલે બધા ગૂંચવાઈ જાય છે. છતાં અમીન સાહેબ એવું તો કહેવાય છે કે ગમે ત્યાંથી પણ પ્રશ્ન આવે તો જવાબ તો અપાવવો જ જોઈએ. ત્યાં તો ખરી આપણી There is always answer back to the question. એટલા માટે દાદાજી આપ ગમે તે પૂછો રાઈટ છે પણ જવાબ એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું મહેશાનંદજી છું, આપતા પુત્ર છું. એ વ્યવહાર દ્રષ્ટિથી જ છું. એ એટલું 100% પૂરેપૂરું થઈ જવું જોઈએ.
હવે એ ક્યારે રહે? એકલું એવી રીતે રહેશે? ના સાથી, કારણ કે મહેશાનંદજી એ જાણે છે કે હું તો સ્વઅર્થી છું ભાઈ. કેવા છું? સ્વઅર્થી. અર્થી. એવું ખરું? તમે ખરા? હું સ્વાર્થી બી છું ને સ્વાર્થી છું, બંને અંદર રહે છે. એટલે સ્વાર્થી કઈ રીતે? વ્યવહારના સ્વાર્થને હિસાબે. કયો વ્યવહાર? ફાઇલ નંબર 1 નો. ફાઇલ નંબર 1 એટલે કોણ? આપતો પુત્ર મહેશાનંદજી કે છે મન વચન કે છે કાયા એટલે કોણ? કોણ એટલે કે આ- છે? મન વચન કાયા રૂપી કોણ કે છે? કે છે એટલે શબ્દ એવું બોલવામાં આવ્યો, પણ કે છે એવું નથી. તો શું છે? છો એવી રીતે? આ કર્મનું પોટલું જે વળગણ વળગેલું છે તે. અરે સિદ્ધાંત તો બહુ સાદી ભાષા મૂક્યો છે કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું છું. શ્યામ કેમ છે? વ્યવહાર તો પછી દ્રષ્ટિથી કેમ આમ શું થઈ ગયો? વ્યવહાર દ્રષ્ટિથી. પણ તમે કહો છો કે અમારે આ વ્યવહાર ના રહ્યો એવું તમે કહો છો? ના ના ના, હમણાં તો બોલ્યા વ્યવહાર રહ્યો કે છે. તો કે અમારે મન વચન કાયા. અરે મન વચન કાયા કોને? બરાબર. પતી ગયું ને. તો 100% કેવી રીતે રહે? કારણ કે તમે સ્વઅર્થી થયા છો. હા અને સ્વઅર્થી થયા છો એ તમારો સ્વાર્થ નહીં. અને પોતાનો હવારથ કોઈ ચૂકે? ના ચૂકે. પોતાનો હવારથ ચૂકે કોઈ? ના એટલે ચૂકે. તમે કહો છો કે હું સ્વઅર્થી છું ને સ્વાર્થી છું, એટલે કઈ રીતે તમારો હવારથ ના ચૂકે એ રીતે છો કે ચૂકી જવાય એ રીતે છો? ના ચૂકે એ રીતે હોવું જોઈએ. એ હોવું જોઈએ. શું પાછું? એ કોને કહો છો તમે? ફાઇલ અને જ કહું છું. અરે તે કોણ કે છે? કહેનાર કોણ છે? રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ કહેનાર છે. અરે બાપરે. પ્રજ્ઞા શક્તિ પછી એને મોઢા પર લાવવાની ક્યાં રહી વાત? ના ના, કેવા તો વાત કરીએ એટલા માટે, બાકી લાવવા જેવું પણ નથી. આ આવું કે છે? એ લાવવા જેવું નથી. એ પણ લવાય. મોઢું ક્યાં બંધ કર્યું તમારું? હા નથી કે તમે કહો છો ને વ્યવહાર તો રહ્યો ને. તો પછી એ ચાલ્યું એટલે એનો અર્થ એ કે આપણે મોઢા પર આયા, અને મોઢા પર આયા એ આપણને ખબર ના પડે? પડે. નથી પડે એવી. એ તો આપણે ખાધું તે વધારે ખવાઈ ગયું એ ખબર પડે કે ન પડે? પડે. પડે. હા હા સાચું કહો છો? હા હા ખાવાની વાત ખબર પડે છે, આ વાત જરા રહી જાય પાછળ. શરીરબેન કેમ બોલવા નહીં લાગતા તમે? શું કે છે? એટલે આ લોકોને બોલવાનું તો આપો તમે. ચાલુ કરીને આપો. વધારે ખવાઈ ગયું એની તરત જ ખબર પડે, કારણ કે પેટમાં દુખવા મળે ને ગેસોલની ગોળીઓ ખાવી પડે એટલે. ઉગાડી વાત છે એ તો. પણ એ તો અમીન સાહેબ કે છે અમે રાખીએ છીએ જોડે પણ. એ તો હું એ તો દાદાજી ફાઇલોને સંભાવે નિકાલના એક્ઝામ્પલની અંદર કે ભૂખ ન લાગી હોય તો પણ એ વખતે આપણે સામેના ના મનને દુઃખ ન થાય. બંને દુઃખ ન થાય એટલે અથાણું અને ભાખરી જે હોય ખાઈ લેવી, પછી અપચો થશે તો અમે ત્રિફળા સાથે રાખીએ છીએ. અહીંયા આગળ પણ ત્યાં નિકાલ કરો. આપણા કેબલના કનેક્શનો આવે છે બધા. હવે આ કે છે અમારે તો એવું કનેક્શન છે જ નહીં, એવું તો એમને તો કશું એવું આવે જ નહીં. શું કરો? એવું છે તો પછી આવે ને દાદાજી, હે? કનેક્શન વાળા જે આવે ને, કનેક્શન વગર તો ભેગા જ ના થાય. એવું છે આ તો સિદ્ધાંત છે. એમ તો કનેક્શન વાળું હોય તો કનેક્શન થી તો એ કનેક્શનના કેબલમાં અસર જવાની જ છે, કારણ કે અંદર પાવર બધો હા ફ્લો થઈ રહેલો છે બધો. હા, એમાં આપણે ફ્લો થવાય? આપણાથી ફ્લો ના થવાય. બરાબર. થવાય ખરું?
અને ફ્લો થયા એ કેવા હોય? કરંટ લાગ્યો, કરંટ એવા હોય? બોલતા નથી, બોલો ને. તરત અસર થાય અને ના થયો કેવો હોય? એકદમ કરંટ જતો હોય, હા. બધું હોય, જુએ ને. અરે હા, ગમે તે લાગે છે. હા કેટલું હોય? હોય કે નહીં? હા આવું છે. કેબલો તો એના કનેક્શનથી છે જ, એમાં કોઈનું ચાલ્યું નથી. હા, yes, yes. અને એટલા બધા એક્ઝેક્ટ છે કે આવું ઘડી ઘડી ફેલ્યો ને એવું કશું થાય એવું નથી. Yes. પણ એમાં આપણે ફેલ તો ના જ થવાય ને, ના. ના થાય કે નહીં પણ થઈ શકાય ખરું? થાય છે કેવી રીતે થઈ જાય? એમાં ફ્લોમાં અસર થઈ જાય ને, તો એ કશું થાય અસર થાય, ઝટકો વાગે એકદમ જ. પણ એ ખબર પડે છે? ઝટકો વાગે જેટલી જ ખબર પડે છે. તો સંવેદનશીલતા હોવી ઘટે? એ તો જરૂરી છે ને, એ સંવેદનશીલ એટલે શું? સંવેદન બેલેન્સ. એ તો આ બધા શાસ્ત્રકારો જ બોલે છે અને બધા સાક્ષરો બોલે છે શબ્દ. રઘુવીરજી બોલે છે કે નહીં? બધા બોલે સંવેદન કેવો સંવેદનશીલ સ્વભાવ છે કે છે. તો સંવેદન એટલે શું? કેવો સુંદર શબ્દ છે. બહુ સારું. બંનેમાં બેલેન્સ, કોઈ પણ પરિસ્થિતિમાં બેલેન્સ. ત્યાર પછી હવે આટલું બધું બોલવાનું, આટલું લાંબુ સમજવાની જરૂર છે? કેમ કુલીનાનંદ આવું જોયા કરો છો? કેમ આમ જોયા કરો? બોલતા નથી. તો વિજ્ઞાનની વાતમાં આટલું બધું ક્યાં કળાવો તમે? થોડું પચે તો સારું ને. વિજ્ઞાન ત્યારે કહેવાય કે વિજ્ઞાનમાં એક પરમાણુ જેટલા ભાગમાં પણ કરતા ભાવ ના હોય. એ તો આ સિદ્ધાંત તમે જાણો છો. તમે નથી જાણતા બધા? જાણવું અને સમજવું બેમાં ફેર ને દાદાજી. અરે બાપરે. ઇન્ફોર્મેશન તરીકે જાણેલું પણ સ્વભાવ એ ખ્યાલ આવે દાદાજી, પણ જે સમજણ. પણ હવે એ તો આપણે બહુ રહ્યા એની જોડે, તો એવી અસરો છે એની, તે તો સમજી આવે. એ તો પેલું કેબલ બધું કનેક્શન વાળું બધું કેબલ વાળો ભાગ, પણ એ ભાગ તમને તો બહુ નથી, વધારે એવો નહીં હોય ને. થોડો છે પણ ભારે છે. થોડો છે? થોડો એટલે આ તો થોડો એટલે કેટલો? ઓછા લોકો જોડે પણ પછી વધારે ભારે લોકો જોડે. હા, આની જોડે પહેલું ને નંબર 1. કોઈ તમને હેરાન કરવા આવે છે? હાથ તો કહી દો. આ જ હેરાન કરે છે. ઇનફ. અત્યારે આજે કેમ આપતો પુત્રોની જોડે આ સત્સંગ ચાલે છે અમીન સાહેબ? બધાના હૃદયની વાત એ કહી રહ્યા છે દાદાજી, તમામના. એમ? હા, એક્ઝેક્ટનેસ છે દાદાજી. સાચું કહો છો? સાચું, 100%. એ તો દાદા હતા તારના, એમને એ વાત આવી ગઈ છે, પાકી છે. ધોળકિયા સાહેબની હાજરીમાં હા, શું વાત આવી હતી? દાદાએ ધોળકિયા સાહેબ આગળ કહ્યું કે અમારા પણ ધોળકિયા સાહેબ તો સામાન્ય માણસ ને. એ તો લબ્ધ પ્રતિષ્ઠિત પ્રોફેસર, રઘુવીરભાઈ લબ્ધ પ્રતિષ્ઠિત પ્રોફેસર MS યુનિવર્સિટી, વડોદરામાં. હા, બરોડાના. અને દાદાજીએ કહ્યું કે અમારા આપતપુત્રો નિર્મળ છે. એટલે શું? એટલે ધોળકિયા સાહેબ પૂછ્યું નિર્મળ એટલે શું? તારે દાદાજીના પ્રત્યેક શબ્દ પાછળ જ્ઞાનીનો શું પરમાર્થ અને આશય છે એની પહેલી વાર જગતને ખબર પડી. દાદાજીએ કહ્યું નિર્મળ એટલે એ સંપૂર્ણ રીતે લાયકાત ધરાવતા હોય અને એમના વખાણ કરવામાં આવે ત્યારે પણ એ
ફૂલાવાના બદલે અંદરથી સંકોચાય એ નિર્મળ કહેવામાં આવે છે. સંપૂર્ણ લાયકાત ધરાવતા હોય તો પણ એ સંકોચન શું? સંકોચન એટલે લઘુત્તમ પદ દાદાજી, જે દુર્લભમાં દુર્લભ પદ છે, અને દાદાજીએ એને સર્વોત્તમ યોગ કયો છે. એ તો બહુ જબરું કહ્યું. ભાવ- સ્વસંવેદન ભાવ મનથી એ તો બહુ જીવન ઉદાસીન કહ્યું. ઉદાસીન કવિરાજ તો ઉદાસીન કહી ગયા કે સ્વસંવેદન ઉદાસીન ભાવે વર્તે એવું બધું બોલ્યા. હું કયું કહ્યું થઈ ગયા યોગેશ આનંદજી? બોલતા નથી, બોલતા નથી. ના, આવું થોડુંક મારી આ નસ ખેંચી જાય છે. થોડુંક આમ દેખાય એવું રસ શું વાંધો આવે? થોડુંક ઓછું ખેંચાય એવું તો થોડું ખેંચાશે ચલાવી લઉં, પણ બહુ પછી પહોંચી ના વારે એટલું ખેંચવું. શું કહે છે? કઈ લાઈન આપો આપો. સ્વસંવેદન. અરે સિમંદર સ્વામી ઉદાસીન ભાવે વર્તે છે જ્યાં કોઈ નથી બોલતું. એ નથી કહેતા પણ એટલે એક લાઈન એની જુદી. હા ચાલો હાલો. અમારા ભાવચંદ્રજી આચાર્ય સાહેબ બહુ જ મને વારંવાર વિનંતી કરે છે કે આપનું એ સ્વસંવેદન પદ અમે બહુ ઝંખીએ છીએ કે છે. સમજ્યા ભાવચંદ્રજી સાહેબ? એના માટે જ અમે મથામણ કર્યા કરીએ છીએ અંદરથી બહુ જ. હમણાં આ જઈને આવ્યા બધા. કોણ કોણ મૂકો કઈ ગયા? આ ઊંચો કરો ને. જઈ આવ્યા તમે? શું જોયું? 50 ઉપરના વર્ષના બહુ સારા એવા કડક બ્રહ્મચર્ય પાલન પછી શું કહ્યું? બોલો. બાલચંદ્રજી મહારાજને મળ્યા ત્યારે તેઓ એમ કીધું કે અમે દાદાજીની પાસેથી જે પામ્યા તે છતાં અમને અત્યારે એવું છે કે સંપૂર્ણપણે અમે અંદરથી રહી શકીએ એવી અમારે શક્તિઓ જોઈએ છે દાદાજીની પાસે. ડેલી ભાઈ બહુ ટાઈમ થઈ ગયો. બેલ વાગ્યો તો તો ખરું એમ કોને તારે. ચાલો જય સચ્ચિદાનંદ. પેલા અમારા દીપકાનંદજી છોડતા નથી ને અમને. જય સચ્ચિદાનંદ. જય સચિન. ભગવાન ના જય જયકાર હો. દાદા 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 ભગવાન